ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસ ની પરીક્ષા આવી ગઈ છે. એના માટે થઈને આપણે મોડલ પેપર સોલ્વ કરીએ છીએ. તમને બધાને ખ્યાલ છે, બરોબર? તો આજે પાછું આપણે એનએમએમએસ માટે 90 માર્કનું મોડલ પેપર કે જેમાં એમએટી વિભાગ માનસિક યોગ્યતા કસોટી રીઝનિંગ એમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે આવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. એ આગળના વર્ષમાં જે પૂછાણેલા પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નો છે એને આપણે સોલ્યુશન કરીએ એટલે તમને ખ્યાલ આવે કે આગળ આવા પ્રશ્નો પૂછાણેલા છે, બરોબર? તો કારણ કે ઘણી વખત એનએમએમએસ માં શું હોય મારા ભાઈ કે આગળના વર્ષોમાં જે પ્રશ્નો પૂછાણા હોય ને એમાં નાના મોટા ચેન્જીસ કરીને પાછા ઈ પૂછી લેતા હોય, બરોબર? તો એ આપણે પ્રશ્ન એક કે બાકી ન રહી જાય એટલા માટે થઈને આપણે રિવિઝન માટે એનએમએમએસ 2025-26 જે પરીક્ષા લેવાની છે એના માટે થઈને આપણે એક મોડલ પેપર સોલ્વ કરીએ કે જેમાં એમએટી વિભાગ રીઝનિંગ વિભાગના 90 એમસીક્યુ ની આપણે ચર્ચા કરીએ. ચાલો આગળ વધી જઈએ પ્રશ્નો તરફ. ફટાફટ પહેલા તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. પરીક્ષા સુધી આ ચેનલ પર તમને ઘણા બધા મોડલ પેપર મળી રહેશે, બરોબર? ચિંતા ન કરતા. ચાલો તો આગળ વધી જઈએ. નીચે આપેલી 4 આકૃતિ પૈકી કઈ આકૃતિ અલગ પડે છે એનો આપણે જવાબ આપવાનો છે. કઈ આકૃતિ અલગ પડે છે, બરોબર? તો જો મારો ભાઈ કાંઈ લાંબુ વિચારવાનું નથી. અહીંયા છે ને આપણે આવું વિચારીએ, ક્યુ આ પી ને છે ને પી ને સેન્ટર રાખીએ આપણે, પછી તો કે પી પછી ક્યુ આર એસ સમઘડી દિશામાં છે. અહીંયા પી ને આપણે સેન્ટરમાં રાખીએ તો પી ક્યુ આર એસ વિષમઘડી દિશામાં છે. પછી અહીંયા પી ને સેન્ટરમાં રાખો, પી ક્યુ આર એસ અહીંયા વિષમઘડી દિશામાં છે. પછી અહીંયા પી ક્યુ આર એસ અહીંયા પણ વિષમઘડી દિશામાં છે. તો હવે અહીંથી આપણને ખબર પડી જાય ને અલગ પડતી આકૃતિ કોને કહેવાય કે 3 હરખી હોય ને એક એમાં અલગ પડતી હોય. તો જો આમાં બધે વિષમઘડી છે, અહીંયા એકમાં સમઘડી છે, તો અલગ કોણ પડે? 3 વિષમઘડી ને એક સમઘડી, અલગ કોણ પડે? સમઘડી વાળું. તો અહીંયા વિકલ્પ એ છે એ અલગ પડી જાય. શું પડે? વિકલ્પ એ આપણો અલગ પડી જાય, બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, ટીઆઈસી ટીઈસી સીટીઆઈ અને આઈટીસી. એ ભાઈ આમાં કાંઈ ન એમ નામ ખબર પડે. શું ખબર પડે? આમાં ઈ છે, આમાં ક્યાં ઈ છે તો કે નથી. હાવ માખણ જેવો પ્રશ્ન, બી આપણો જવાબ. ચાલો નેક્સ્ટ. ચાલો નીચે આપેલ 4 આકૃતિમાંથી કઈ આકૃતિ અલગ પડે? તમારો જવાબ તમારે આપતો જવાનો છે. પછી કાલ ઘણાના અમુક 1-2 વ્યક્તિની કોમેન્ટ હતી ઉંમર આધારિત દાખલા અને કેલેન્ડર વાળું કરાવો. તો ઉંમર આધારિત દાખલા અને કેલેન્ડર વાળું પણ તમને આ ચેનલ પરથી મળી જશે, બરોબર? એના માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું કે જેમાં આપણે ઉંમર આધારિત દાખલા ઘણા બધા સોલ્વ કરીએ એટલે તમને અંદાજો આવી જાય કેવા પૂછાઈ શકે અને કઈ રીતે સોલ્વ કરવા, અને કેલેન્ડર આધારિત દાખલા પણ આપણે સોલ્વ કરાવીશું, બરોબર? ખાલી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો એટલે જ્યારે પણ આવે તમને ખબર પડી જાય. ચાલો તો જુઓ અલગ શું પડે આમાં, ચાલો કોમેન્ટ કરી દેજો જેને આવડતું હોય. ન આવડતું હોય અહીં જુઓ, આમાં કાટખૂણો બને? હા. આમાં કાટખૂણો બને? હા. આમાં કાટખૂણો બને? તો હા. આ 3 કેવા ત્રિકોણ છે? એ બી અને ડી કાટકોણ ત્રિકોણ છે. વિકલ્પ સી જુઓ, કાટકોણ ત્રિકોણ નથી એટલે એ આપણો જવાબ થઈ ગયો. 3 આકૃતિ હરખી હોવી જોઈએ ને એક આકૃતિ નોખી હોવી જોઈએ, બરોબર? ચાલો એના પછી ચાલો આમાં શું અલગ પડે છે? આમાં શું અલગ પડે છે? ચાલો તો કે ભાઈ અહીંયા જુઓ વર્તુળની સંખ્યા તમે ગણો ને, અહીંયા વર્તુળની સંખ્યા ગણો. એમાં જુઓ આ 1 2 અને 3 વર્તુળ. કેટલા વર્તુળ? 3 વર્તુળ. અંદર જે આકૃતિ આપી એમાં ખૂણા કેટલા? તો કે 3. એટલે કે 3 વર્તુળ 3 ખૂણા. અહીંયા જુઓ 1 2 3 ને 4 વર્તુળ. અંદર આકૃતિના ખૂણા કેટલા? તો કે 4 ખૂણા. એટલે 4 વર્તુળ 4 ખૂણા. હાલો અહીંયા જુઓ 1 2 3 અને અહીંયા જુઓ તો 1 2 3 ને 4 ખૂણા. એટલે કે 3 વર્તુળ ને 4 ખૂણા. તો આમાં ભાઈ કઈક અલગ થયું કારણ કે અહીંયા વર્તુળની અંદર ખૂણાની સંખ્યા સમાન આવતી હતી. તો આમાં નોખું પડ્યું છે એટલે આને અત્યારે આપણે ખાલી જોઈ લઈએ, સાઈડમાં રાખીએ. હવે અહીંયા જુઓ 1 2 3 4 ને 5 વર્તુળ છે અને અંદર આકૃતિ છે એમાં કેટલા ખૂણા છે? તો કે 5 ખૂણા છે. એનો મતલબ કે આમાં 12 વર્તુળ છે એટલા જ અંદર ખૂણા, આમાં 12 વર્તુળ એટલા અંદર ખૂણા, આમાં 12 વર્તુળ અંદર ખૂણા એટલા જ છે. આમાં નોખું પડે એટલે વિકલ્પ સી આપણો નોખો થઈ જશે. સમજાય? ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન. ચાલો અહીંયા કાંઈ વિચાર્યા વગર એમ નામ ખબર પડી જાય, કાંઈ વિચાર્યા વગર એમ નામ ખબર પડી જાય. આ બધે જુઓ કર્ણ
એટલે કે અહીંયા ખૂણાને ખૂણા સાથે જોડતી રેખા દોરેલી છે, આમાંય ખૂણા સાથે, આમાંય ખૂણા સાથે, અહીંયા ખૂણા સાથે જોડતી રેખા નથી. વિકલ્પ બી આપણો નોખો પડે. ચાલો આગળ વધી જઈએ મારો ભાઈ. નેક્સ્ટ પ્રશ્ન હવે આવ્યો છે કોડિંગ ડીકોડિંગ આધારિત પ્રશ્ન. જો મેં તમને કીધું એમ છે કે કોડિંગ ડીકોડિંગના પ્રશ્નોની એની માટે તમારે એબીસીડી લખી રાખવાની, બરોબર. કઈ રીતે આગળ એકાદો એવો દાખલો આવે એમાં આપણે સમજીએ, પણ આમાં તમારે એબીસીડી ની કઈ જરૂર છે નહીં. અહીંયા આપણને કોડ આપેલો છે. જો મારો ભાઈ તમને કોડ આપ્યો, વ્હાઇટ નો કોડ 24680 છે. વ્હાઇટ નો કોડ શું છે? 24680. બ્લેક નો કોડ 13579 હોય તો ક્લિક માટે કયો કોડ લખાય? પહેલા તો તમને છે ને કોડિંગ ડીકોડિંગમાં બે એવા શબ્દો આપેલા હોય અને એના ઉપરથી ત્રીજો શબ્દ બની જતો હોય ને તો બીજું કાંઈ ન વિચારાય, જોઈને લખી નાખવાનું છે. એટલે જો મારો ભાઈ અહીં ધ્યાન રાખતું, અહીં તને વ્હાઇટ નો કોડ આપ્યો, હાલ WHITE. વ્હાઇટ નો કોડ તને શું આપ્યો છે? 2 4 6 8 અને 0 આપ્યો છે. પછી તને કોડ આપ્યો બ્લેક નો. શેનો? બ્લેક, BLACK. એનો કોડ શું આપ્યો તને? 1, પછી તો કે 3, પછી તો કે 5, પછી તો કે 7 અને પછી આપ્યો 9. બરોબર. તને પૂછ્યું હું તો કે તને કીધું ક્લિક નો કોડ બનાવે. એમ શું કીધું? ક્લિક નો કોડ બનાવે. હવે મારો ભાઈ કરવાનું શું છે તારે? આ જોતો તું સી આમાં ક્યાંય દેખાય તો કે હા છે, એલ આમાં છે તો કે હા છે, આઈ છે તો કે હા છે. એનો મતલબ ક્લિક છે. ક્લિક આ શબ્દ છે એ અહીંયા બીજા બે શબ્દ આપ્યા એમાંથી આખો શબ્દ બની જાય છે તો કે હા બની જાય છે ભાઈ. બરોબર. તો શું કરવાનું? કાંઈ નહીં, અહીંથી જોઈને લખી નાખવાનું. સી માટે શું કોડ છે? 7. અહીં લખી નાખ 7. અહીંયા 7 આવશે. ચાલો હવે એલ માટે અહીંયા ક્યાંય કોડ આપે દેખાય તો કે હા એલ માટે 3, તો અહીં લખી નાખ 3. ચાલો આઈ માટે ક્યાંય દેખાય તો કે જોરો અહીંયા આઈ માટે 6, અહીંયા લખી નાખ 6. ચાલો અને કે માટે તો કે હા બ્લેક માં છેલ્લે કે માટે 9 આપ્યો તો અહીંયા લખી નાખ 9. તો 7 3 6 7 9, 7 3 6 7 9 આ વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. તો આમાં કહેવાનો મતલબ એવો છે, ઘણી વખત એવો શબ્દ આપેલો હોય કે જે બાકીના બે શબ્દમાંથી બની જતો હોય તો તમારે એમાં બીજું કાંઈ લોજિક ન લગાડાય. આનો કોડ અહીંયા લખ્યો છે એ પ્રમાણે અહીંયા લખી નખાય. ચાલો જેને લખવાનું હોય લખી લેજો, એના પછી આગળ વધતા જઈએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ પહેલા ખાસ કે ભાઈ જો જે વિદ્યાર્થીઓને ખબર નથી ને તો મારો ભાઈ આ ટેસ્ટ છે ને એ પહેલા અમે વોટ્સએપ ગ્રુપમાં મોકલીએ છીએ, પછી એ તમારી જાતે તમે સોલ્વ કરો. અમે અહીંયા કરાવીએ ને એની કરતા તમે જાતે સોલ્વ કરો ને એમાં તમને વધારે માથામાં ઉતરશે. બરોબર. તો પહેલા તમે જાતે સોલ્વ કરો, પછી તમને ન આવડતું હોય ને એનું અહીંયા સોલ્યુશન આપણે કરાવતા હોઈએ. બરોબર. તો ટેસ્ટ પીડીએફ સ્વરૂપે ક્યાં મળે તો કે વોટ્સએપ ગ્રુપમાં મળે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય. જો ત્યાંથી ન ફાવે ને તો અહીંયા નંબર દેખાય છે, આ નંબર પર છે ને વોટ્સએપમાં તમારે હાઈ કરીને મેસેજ કરી દેવાનો. શું કરવાનું? વોટ્સએપમાં જઈને હાઈ કરીને મેસેજ કરવાનો. બરોબર. ફોન કરીને કહેશો ગ્રુપમાં જોડી દો એમ નથી થતું. વોટ્સએપમાં જઈને હાઈ કરીને મેસેજ કરશો એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટેની લિંક તમને મળી જશે. બરોબર. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. બીજું, હજી કોઈને બુક લેવાની બાકી હોય તો ભાઈ માત્ર NMMS ની તૈયારી તમે કરતા હો તો 350 MRP છે, પણ અહીંયા 170 માં બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી રહે. નૂતન NMMS નામની બુક છે. બરોબર. જેમને ઓર્ડર કરવી હોય લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જાય, અથવા તો અહીંયા નંબર છે, આ નંબર પર તમારે વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવાનો છે 90 99 97 97 17. એ સિવાય હજી જો તમને એમ થતું હોય કે NMMS ની પરીક્ષા તો આવી ગઈ, ટૂંકા ગાળા માટે આ બુક મગાવવી કેમ, તો મારો ભાઈ જો નૂતન NMMS પ્લસ GSSC ની બુક છે. આ બુકમાં ફાયદો શું છે? આ બુક NMMS અને જ્ઞાન સાધના બે પરીક્ષાનો સિલેબસ એકમાં આપી દીધો. બરોબર. તો આ બુક 315 માં તને મળી જાય, નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, કુરિયર ચાર્જ ફ્રી રહે. બરોબર. તો આ બુક પણ તમે ઓર્ડર કરી શકો છો. આ બુક તમને NMMS માં તો કેમ લાગે, જ્ઞાન સાધના વખતે બીજી બુક લેવાની જરૂર નહીં પડે. જ્ઞાન સાધનામાં આ જ બુક હાલશે. બરોબર. તો જેમને ઓર્ડર કરવો હોય કરી શકે છે. બરોબર. અહીંયા આપી દીધો છે નંબર. પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય એટલે વાલીની મદદ લેજો. ચાલો આગળ વધી જઈએ આપણે પ્રશ્નો તરફ. હવે આપણને અહીંયા આપ્યું છે કે જો x x એટલે EAXE ની વાત થાય તો x માટે કોડ આપેલો છે અહીંયા આપણને 135, પછી આપણને MAT માટે કોડ આપેલો છે 214. તો એક્ઝામ માટે શું આ આપણે વિચારવાનું.
તો આગળનો પ્રશ્ન કર્યો ત્યાં જે જાગતા હોય એને આપણે એવું કીધું કે ભાઈ અહીંયા તને જે કોડ બનાવવાનો કીધો ને એ તારે પેલા વિચારવાનું છે કે આગળના બે કોડ છે, આગળના બે શબ્દો આપ્યા એમાંથી ત્રીજો શબ્દ બની જાય છે એ પેલા જોવાનું. જો બની જતો હોય ને તો બીજું કાંઈ માથાકૂટ નહીં કરવાની. એટલે તો કે જો અહીંયા ધ્યાન રાખ, આ એક્સ એનો કોડ તને આપ્યો મારો ભાઈ 1 3 5, પછી એમ એ ટી એનો કોડ આપ્યો તને 2 1 4. તો તારે બનાવવાનો છે નો કીધો ભાઈ એક્ઝામ નો, એટલે કે AXAM એક્ઝામ. ચાલો ભાઈ, જેને જવાબ આવી ગયો હોય ફટાફટ કોમેન્ટ કરતા જાજો, જેને નો આવડતું હોય હવે અહીંયા ધ્યાન આપજો. ચાલો તો જો મારો ભાઈ, આ એક્ઝામ છે, એક્ઝામ આ શબ્દ, આ બે શબ્દને ભેગા કરીને આમાંથી કોઈ મૂળાક્ષર ઉઠાવીને તું એક્ઝામ બનાવી એકા. એટલે તો કે આ ઈ છે આમાં ક્યાંય છે તો કે હા છે, એમ એક્સ છે તો કે હા છે, એ છે તો કે હા છે, એમ છે તો કે હા છે. એનો મતલબ કે આ આખો શબ્દ છે એ આ બે શબ્દમાંથી બની જાય. તો આપણે બીજો કોડ ક્યાંય ગોતવા જવાય નહીં, આપણે આમાંથી ને આમાંથી બનાવી નખાય. કઈ રીતે? જો ઈ માટે અહીં કઈ કોડ છે તો કે હા 5, તો અહીં લખી નાખ 5. એક્સ માટે છે તો કે હા 3, અહીં લખી નાખ 3. એ માટે છે, એ માટે તો કે એ માટે જો અહીંયા છે ને અહીંયા છે 1, તો અહીંયા લખી નાખ 1. અને એમ માટે તો કે અહીંયા આપ્યો 2, અહીં લખી નાખ 2. આ તારો કોડ બની ગયો મારો ભાઈ. 5 3 1 2, 5 3 1 2. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ ગયો. શું થયો? વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ ગયો. કાંઈ માથાકૂટ નથી, બરોબર? તો પેલા જોવાનું કે અહીંયા આપેલો કોડ છે, શબ્દ છે એ પેલા આગળના બે શબ્દમાંથી બની જાય. જો બની જતો હોય ને તો કાંઈ માથાકૂટ કરાય નહીં, બેઠું આમ લખીને અહીંથી લખી નાખવાનું રે, બરોબર? ચાલો તો જેને લખવું એ લખી નાખો. ચાલો ફટાફટ એના પછીના પ્રશ્નમાં આગળ વધી જઈએ. ચાલો હવે જુઓ, તમને અહીંયા પ્રશ્ન આપેલો છે એપલ બરાબર ZKKOV ખાલી જગ્યા બરાબર YZOO, બરોબર? તો હવે મેં તમને કીધું એમ કે તમે જો મારો ભાઈ NMMS ની પરીક્ષા આપવાના છો, તમારે શ્રેણીના પ્રશ્નો પૂછાવાના છે, તમારે કોડિંગ ડીકોડિંગના પ્રશ્નો પૂછાવાના છે, બરોબર? તો તમારે છે ને ABCD હું અહીંયા લખું ને આ લખી નાખજો. ક્યાં? તો કે તમારા રફ પેજ આપેલા હોય ને NMMS ના પેપરમાં, ત્યાં આવી ABCD પેપર શરૂ થાય ને એ વખતે તમારે લખી જ નાખવાની. જો કઈ રીતે લખવાની ને એ ધ્યાન રાખજો, બરોબર? જો અહીંથી A B C D E F G H I J K આપણે જગ્યા ઘટી છે અને આંચા લઈ લઈએ થોડુંક, એક જ મિનિટ હો ભાઈ, કામ હોય ને ત્યારે હાલતું જ નથી મારો ભાઈ, જોજો તોય નહીં હાલતું, જવા જો. જો 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 આપણે આગળથી જ લખી નાખીએ. તમારે આ રીતે ABCD લખી નાખવાની છે. બોર્ડ દગો દઈ ગયું છે, આપણને નો હાલ્યું. અહીંથી લખીએ. જો આ A, પછી તો કે B, પછી તો કે C D E F G H I J K, તોય ઘટી જગ્યા L, બરોબર? આપણે એમ સુધી લેવાનું છે, આપણે એમ સુધી લેવાનું છે. આપણને જગ્યા મળે ને એટલામાં જ આપણે કામ કરવાનું છે. ચાલો L પછી M, હાલો આબરૂ તો રાખી લીધી બોર્ડે, બરોબર? ચાલો તો અહીંથી A થી M સુધી લખવાનું. શું? A B C D E F G H I J K L M. હવે શું કરવાનું? અહીંથી શરૂ કરવાનું N, M ની નીચે લખવાનો N, એટલે કે N O P Q R S T U V W X Y અને Z. સામે આવતા શબ્દો તમને આમાં મળી, અક્ષરો મળી જાય. પછી તો કાંઈ ક્રમ આપી દેવાનો, 2 3 4 5 6 7 8 9 10 11 12 13. પછી અહીંથી 14 15 16 17 18 19 20 21 22, પછી તો કે 23 24 25 અને 26. પછી પાછો અહીંથી ઊંધો ક્રમે લખી નાખવાનો, 1 2 3 4
5 જો વાર લાગશે પણ મજા આવશે 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26 બરોબર અને આ રીતે આમ કોષ્ટક બનાવી નાખવાનું આને છે ને ભાઈ કોષ્ટક બનાવી નાખવાનું શું કરવાનું કોષ્ટક બનાવી નાખવાનું બરોબર આ રીતે અહીંથી આમ પછી તો કે અહીંથી આમ બોર્ડ વધારે ડાયું થઈ જાય છે દોઢું થઈ જાય છે બોર્ડ આપણે લીટી સીધી ન કરવી હોય ને તો કરી નાખે છે જો આ રીતે તમારે કોષ્ટક બનાવી નાખવાનું છે ભાઈ શું કરવાનું છે કોષ્ટક બનાવી નાખવાનું છે આમાંથી હું ફાયદો થશે ને એ હવે હું તમને કહું બરોબર ફાયદો શું થાય ને એ હું તમને કહું હાલો અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ ચાલો પછી તો કઈથી આમ આ બુકમાં આપેલું જ છે હો તમને કોષ્ટક તારે ચાલો 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 આ રીતે તમારે કોષ્ટક બનાવવાનું છે હા માઇન્ડ બીનું લ્યો તો આ કોષ્ટક થી ફાયદો શું થાય હવે એ જુઓ તમે અહીંયા તમને છે ને સામ સામે આવતા મૂળાક્ષરો ખબર પડી જાય કે ભાઈ તમને એ ખબર પડી જાય કે જી ની સામે ટી આવે બરોબર ઈ ની સામે વી આવે એનાથી શું ફાયદો થાય જો આ પ્રશ્ન છે ને એને રિલેટેડ જ છે પછી બીજો શું ફાયદો થાય તો કે બધાના ક્રમ તમને આવડી ગયા કે ભાઈ એફ નો જી નો ક્રમ આગળથી 7 આ એચ નો 8 યાદ રહે તો વધારે સારું નો યાદ રહેતા કોષ્ટક લખેલું જ હોય એટલે ફટાકે જવાબ આવે તમને એસ નો કોડ ખબર ન હોય સીધા કોષ્ટક જોઈ લો એસ નો 19 થઈ જાય બરોબર પછી ઘણી વખત ઉલટો ક્રમ આપેલો હોય ઘણી વખત તમને અહીંયા એમ આપેલું હોય બી એ ટી બરોબર બી એ ટી તો બેટ માટે તમને ક્રમ શું આપેલો હોય તો કે 25 26 અને ટી નો કોડ આ પાછળથી આપણે થઈ છે ટી નો કોડ ક્યાં ગયો તો કે 7 તો 7 બરોબર તમને એમ કીધું હોય બી એ ટી માટે શું લખાય તો કે 25 26 અને 7 લખાય તો કેટ માટે શું લખાય તો પછી આપણે શું કરવાનું તો કે આ હું કયો ક્રમ લખેલો છે તો આપણને આવો કોષ્ટક દોરેલું હોય ને તો ખબર પડી જાય કે ભાઈ બી નો પાછળથી ક્રમ 25 થાય એનો પાછળથી ક્રમ 26 થાય અને ટી નો પાછળથી ક્રમ થાય 7 તો કે અહીંયા એને પાછળથી ક્રમ લખેલો છે તો સી નો પાછળથી ક્રમ કેટલો થાય તો પછી ગણવા બણવા ન જવું પડે કોષ્ટક હોય એટલે અહીંથી તમે લખી નાખો સી નો પાછળથી ક્રમ થાય 23 એનો પાછળથી ક્રમ તો કે 26 અને ટી નો પાછળથી ક્રમ તો કે 7 તો આ એનો કોડ થઈ ગયો તો આવા તમને પાછળથી ક્રમ વાળા પ્રશ્નો પૂછાઈ જાય બરોબર તો એમાં પણ ફાયદો કરે હવે જો આ કોષ્ટક આમાં ક્યાં ઉપયોગી છે જો એની સામે આવે ઝેડ તો અહીંયા ઝેડ લખ્યો પી ની સામે શું આવે પી ની સામે શું આવે પી ની સામે કે આવે જો તો અહીંયા કે પી ની જગ્યાએ કે એલ ની સામે આવે ઓ એલ ની સામે ઓ તો અહીંયા ઓ ઈ ની સામે શું આવે તો કે ઈ ની સામે વી આવે તો અહીંયા વી એનો મતલબ કે સામ સામે આવતા મૂળાક્ષર લખેલા છે તો હવે તારે અહીંયા વાય ની સામે શું આવે એ લખવાનું તો વાય ની સામે આવે બી એટલે અહીંયા લખવાનું છે આપણે બી હાલો વાય ની જગ્યાએ આપણે બી લખવાનો ઝેડ ની સામે શું આવે તો કે એ એટલે ઝેડ ની જગ્યાએ આપણે ઓ લખવાનો છે એ લખવાનો છે પછી ઓ ની જગ્યાએ શું આવે તો કે એલ તો આપણે અહીંયા એલ લખવાનો છે તો વાય ઝેડ ઓ ઓ કોના બરાબર લખી શકાય તો કે બોલ બરાબર લખી શકાય વિકલ્પ બી આપણો હાસો થાય મગજમાં ઉતર્યું મારા વાલા બરોબર આ પ્રશ્ન નાનો એવો હતો પણ આ જે વસ્તુ અહીંયા લખીને આ એક લખવાની ટેવ પાડજો આ બધા પ્રશ્નોમાં તમને કામ લાગશે રીઝનિંગના જો કોડિંગ ડીકોડિંગમાં તો કામ લાગશે જ પણ શ્રેણીમાં ઘણી વખત આવા પ્રશ્નો પૂછાઈ જાય તો એમાં પણ કામ લાગશે બરોબર ચાલો તો જેને લખવું હોય એ લખી શકે છે મિત્રો બાકી આપણે તમ આગળ વધી જઈએ તમને આવડતું જ હોય આવડું આ તો આપણે પછી હવે આગળ વધી જઈએ ચાલો જો કોઈ સાંકેતિક ભાષામાં બેટ માટે તમને કોડ આપ્યો છે ABS બેટ માટે કોડ આપ્યો છે ABS પછી તમને એગ માટે EGG એની માટે કોડ આપ્યો છે તમને DHF તો આઈસ માટે શું લખાય ICE આઈસ માટે શું લખાય
બરોબર. તો હવે આપણે ઈ વિચારવું પડે કે આ બેટ માટે અહીંયા આ કોડ આપ્યો કઈ રીતે, બરોબર. તો જો તમે વિચારો કે બી માંથી એક બાદ કરો એટલે એ આવ્યો, હા. એ ને એક ઉમેરો તો બી આવે, તો કે હા. પછી તો કે ટી માંથી એક બાદ કરો તો કે એસ આવે, તો કે હા, આર એસ ટી, બરોબર. તો પેલા ટી થી એક પહેલા કોણ આવે, તો કે એસ આવે. હવે એ જ રીતે તમે વિચારો કે ડી માંથી તમે એક બાદ કરો ને તો ઈ આવે, કારણ કે એ બી સી ડી ઈ, બરોબર. સોરી, બી માં ઈ માંથી એક બાદ કરો તો ડી આવે, બરોબર. ડી વત્તા એક કરો તો ઈ થાય. ચાલો, તો ઈ માંથી એક બાદ કરો તો શું આવે, ડી. જી વત્તા એક કરો તો એસ થાય, તો કે હા. પછી તો કે એફ ઓછા એક કરો તો જી થાય, તો કે એ બી સી ડી ઈ એફ જી, તો હા તો થાય. તો કે જી માંથી એક બાદ કરો ને તો એફ થાય, બરોબર. એનો મતલબ અહીં શું કરેલું છે કે ભાઈ ઓછા એક વત્તા એક, ઓછા એક અહીંયાથી ઓછા એક વત્તા એક ઓછા એક, તો આપણે આમ જ કરવાનું છે, ઓછા એક વત્તા એક ઓછા એક કરવાના છે, બરોબર. હવે આઈ ની પહેલા કયો શબ્દ આવે, આઈ ની તરત પહેલા કયો શબ્દ આવે, તો કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ, એચ નો 8, આઈ નો 9, બરોબર. તો 8 નંબર ઉપર કોણ આવે, આઈ નો 9 ક્રમ થાય, 8 નંબર ઉપર કોણ આવે, એચ આવે, તો અહીંયા લખો એચ. હવે તમારે સી વત્તા એક કરવાનો છે, તો અહીંયા લખો તમે સી વત્તા એક કરો તો ડી. હવે ઈ ઓછા એક કરવાનું છે, ઈ થી એક પાછળ જવાનું છે, તો ન્યાય કોણ આવે, તો કે ડી આવે. તો આ એચ ડી ડી ડી, એચ ડી ડી આપણો જવાબ થઈ ગયો વિકલ્પ ડી. શું થઈ ગયો, વિકલ્પ ડી, બરોબર. સમજાય છે મારો ભાઈ? ચાલો તો જોઈ લો, આગળ વધી જઈએ એના પછીના પ્રશ્ન તરફ. ચાલો ફટાફટ હવે સોલ્યુશન કરતા જઈએ, હાલો. ચાલો, હવે અહીંયા તમને આપ્યું છે એસ ઈ બી બરાબર 78, બરોબર. મેરિટ બરાબર કેટલા થાય ને આપણે ગોતવાનું છે. હાલ, મેરિટ બરાબર આપણે ગોતવાનું છે. તો પેલા આપણને એ ખબર હોવી જોઈએ કે આ એસ ઈ બી બરાબર 78 કઈ રીતે લખ્યા. હવે જો જેટલા મૂળાક્ષર છે એટલા અંકો નથી, એનો મતલબ કે આમાં કઈ બેઠો કોઈ કોડ આપેલો નથી. કરેલું શું છે, તો કે યા તો આના કોડ છે એનો સરવાળો કરેલો છે, અથવા તો એના કોડ જે છે કે એનો ભાઈ મૂળાક્ષર ક્રમ છે એમાં કંઈક આડાવલું કરેલું છે. તો પેલા આપણે આનો મૂળાક્ષર ક્રમ લખી નાખીએ. હાલ, આપણને ખબર પડે, મૂળાક્ષર ક્રમ પેલા લખીએ. હાલો, એસ નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય, તો કે 19 થાય. જો આ ઓલું કોષ્ટક લખેલું હોય ને તો બહુ હેલું પડે હો, તો કોષ્ટક લખી નાખજો. ચાલો, બરોબર. હાલો, તો ઈ નો ક્રમ થાય 5 અને બી નો ક્રમ થાય 2. આનો બધાને સરવાળો કરીએ. હાલો, તો આપણે 19 ને 5 કેટલા થાય, 19 ને 5 થાય 24, 24 વત્તા 2 કરો તો 26. તો કે આનો સરવાળો તો ભાઈ 26 આવ્યો, અહીંયા તો 78 છે, બરોબર. હા, એ વાત એ હાચી. તો 26 ગુણ્યા 3 કરું તો 78 થાય, 26 ગુણ્યા 3 કરું તો 78 થાય, તો કે હા થાય, બરોબર. 26 તેરી 78 થઈ જશે. ચાલો, 3 સક 18 વધી 1 નો ફાવે તામ કરી નાખું, 3 દુ 1 7, 78 થઈ જાય, તો કે હા થઈ ગયા. એનો મતલબ કે આ બધાના મૂળાક્ષર ક્રમનો કર્યો સરવાળો અને એને ગુણ્યા 3 કર્યા. હવે ગુણ્યા 3 પાછા હું કામ કર્યા, ઘરના નહીં, અહીંયા 3 શબ્દ મૂળાક્ષર છે એટલે ગુણ્યા 3 કર્યા હો. આપણને મન ફાવે એની હારે ગુણાકાર નહીં કરવાનો, 3 મૂળાક્ષર છે એટલે ગુણ્યા 3 કર્યા. મારો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા સરવાળો કરીને એને ગુણ્યા 3 નહીં કરવાના. અહીંયા 5 મૂળાક્ષર છે તો અહીં સરવાળો કરીને ગુણ્યા 5 કરવાના, બરોબર. હાલો, તો આનો મૂળાક્ષર ક્રમ આપણને ખબર હોય, એમ નો મૂળાક્ષર ક્રમ 13 થાય, ઈ નો 5 થાય, આર નો કેટલો થાય 18 થાય, ચાલો આઈ નો 9 થાય અને ટી નો 20 થાય. કરો આ બધાનો સરવાળો. હાલો મારો ભાઈ, આ બધાનો તમે સરવાળો કરો એટલે 15 ને 13 ને 5 કેટલા થાય, 18, 18 ને 18 તો કે 36, 36 ને 20 કરો તો 56, 36 ને 20 56, 56 માં તમે 9 ઉમેરો એટલે જવાબ આવે આપણો 64. જવાબ કેટલો આવે આપણો 64. ચાલો, 56 માં તમે 9 ઉમેરો તો 65 જવાબ આવે ને મારો ભાઈ, 64 નો આવે. ચાલો, આપણો જવાબ આવે 65, બરોબર. હવે અહીંયા આપણને 65 લખ્યા એટલે આપણે 65 ટીક કરી દેવાના, હે નહીં કરવાના, હજી ગુણ્યા 5 બાકી મારો ભાઈ. હું કામ ગુણ્યા 5 કરવાના છે, તો કે અહીંયા સરવાળો કરીને ગુણ્યા 3 કર્યા, 3 મૂળાક્ષર હતા એના, તો આપણે અહીંયા સરવાળો કરીને ગુણ્યા 5 કરશું. 5 ગુણ્યા હું કામ કરશું, અહીંયા 5 મૂળાક્ષર છે, બરોબર. તો આને ગુણ્યા 5 કરી, હાલો 55 25 વધી આવી 2 6 5 30,
31 ને 32 325 આપણો જવાબ આવે મારો ભાઈ. જવાબ શું આવે આપણો? 325. સમજાય છે? ટપ્પો પડે છે? ચાલો, તો જેને લખવું હોય તો લખી શકે છે, બાકી આપણે આગળ વધી જઈશું. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. આ શું આવ્યું? તો કે ભાઈ આ ઈ આવ્યું છે કે આ જેટલા બાળકો વિડીયો જોવે છે એમાંથી 90% છે ને એ સબસ્ક્રાઇબ નથી કરતા, 10% જ સબસ્ક્રાઇબ કરે. બરોબર? કેટલા ટકા? 10 ની 9.9% બાળકોએ સબસ્ક્રાઇબ કરી. 90.1% બાળકોને જે સબસ્ક્રાઇબ કરવાની બાકી છે. તો મારા વાલા ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આનાથી શું થાય? અમે જે ગ્રુપમાં તમને વિડીયો મોકલવા પડે, બરોબર, ગ્રુપમાં તમને અમારે ઇન્વાઇટ આપવી પડે કે ભાઈ આવી જાઓ, આપણે વિડીયો ચાલુ કરીએ, એના કરતા સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દીધેલું હોય ને, તો જ્યારે વિડીયો આવે, અડધી રાતે વિડીયો આવે, તમારા ફોનમાં મેસેજ આવી જાય કે ભાઈ હાલો આવી ગયા છે, પેપર સોલ્વ કરાવે છે, એટલે સીધા પોગી જવાનું. બરોબર? તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો, વિડીયોને લાઈક કરવાનું હોય, લાઈક કરી દો મારા વાલા. ઘણી બધી આની પાછળ મહેનત લાગતી હોય હો, તો વિડીયોને લાઈક કરી દો. હાલો, બાકી આપણે બીજું કાંઈ નથી જોતું. હવે જો નીચે આપેલ 4 વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ કોઈ પણ કારણોસર અલગ પડે. કયો વિકલ્પ અલગ પડે? જુદાપણું છે. બરોબર? પ્રિઝમ, શંકુ, ષટકોણ કે નળાકાર, આમાંથી શું અલગ પડે? ચાલો ફટાફટ કોમેન્ટ કરતા જશો અને આપણે જવાબ જોતા જઈશું. આમાં વાર નહીં લગાડીએ. બરોબર? સમજવાનું હોય ને સમજતા જઈશું. જો પ્રિઝમ, શંકુ, ષટકોણ અને નળાકાર. આ પ્રિઝમ એ ત્રિપરિમાણીય, શંકુ ત્રિપરિમાણીય, નળાકાર ત્રિપરિમાણીય. ષટકોણ છે એ અલગ પડશે. વિકલ્પ સી. ચાલો, નીચે કેમ આમ થયું? ચાલો, નીચે આપેલા 4 વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ અલગ પડે છે. સૂચના બધામાં સેમ જ છે. બરોબર? જુદાપણું. ચાલો, ક્રિકેટ, ટેબલ ટેનિસ, ચેસ અને સાપસીડી. અલગ શું પડે? અલગ શું પડે? ચાલો ફટાફટ જવાબ આપો મારો ભાઈ. અલગ શું પડે? તો કે આમાં ક્રિકેટ અલગ પડે. ક્રિકેટ શું કામ અલગ પડે છે મારો ભાઈ? તો કે એ બહાર રમવાની રમત છે, ઘરની બહાર, આઉટડોર ગેમ છે. આ બધી તો કે ચેસ, ટેબલ ટેનિસ, સાપસીડી એ બધી ઇન્ડોર ગેમ છે. બરોબર? ચાલો, નેક્સ્ટ. મૂળ, પાન, ડાળી, ફૂલ. મૂળ, પાન, ડાળી, ફૂલ અલગ શું પડે? અલગ શું પડે? ચાલો, અલગ શું પડે? મૂળ અલગ પડે. કારણ કે પાન, ડાળી, ફૂલ આ બધું તમે ખાલી લોજિક લગાડો નાનું, તો કે જમીનની બહાર હોય, મૂળ જમીનની અંદર હોય સામાન્ય રીતે. આગળ કે અડધા પાછા વડલાના તો સભી કે બહાર હોય, નીચે હોય જ તેને પાછા. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. ચકલી, કાળોકોશી, પેંગ્વિન, પોપટ અલગ શું પડે? ચાલો ફટાફટ કોમેન્ટ કરવાની છે. અલગ શું પડે? ચકલી, કાળોકોશી, પેંગ્વિન અને પોપટ. આમાં શું અલગ પડે? તો કે આમાં પેંગ્વિન અલગ પડે મારો ભાઈ. પેંગ્વિન છે એ ઉડી ન શકે. ચકલી, કાળોકોશી, પોપટ આ બધા પક્ષી છે પણ એ ઉડી શકે છે, પેંગ્વિન નો ઉડી શકે. ચાલો, સસ્તન વર્ગમાં આવશે. બરોબર? ચાલો, પછી ડિસેમ્બર, જૂન, જાન્યુઆરી, માર્ચ મહિનાના નામ હોય ને જુદાપણું આપેલું હોય ને એટલે કાંઈ નહીં, દિવસોના આધારે જ નોખા પાડવાના ભાઈ. દિવસોના આધારે જ પહેલા તો નોખા પાડવાના. કઈ રીતે? તો કે ડિસેમ્બરમાં 31 દિવસ હોય, જૂનમાં 30 દિવસ હોય, જાન્યુઆરીમાં 31 હોય, માર્ચમાં 31 હોય. અલગ કયો પડ્યો? જૂન અલગ પડ્યો. જૂનમાં એકમાં 30 દિવસ હોય, આ બાકી ડિસેમ્બર, જાન્યુઆરી, માર્ચમાં 30 દિવસ ન હોય, 31 હોય, એટલે માર્ચ, જૂન અલગ પડે. દિવસો યાદ રાખવાનું તમને શીખવાડેલું છે, યાદ છે કે દિવસો? તો અહીંથી ગણવાનું. જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. હવે આ ઉપરના ભાગમાં આવ્યા ને, ઉપરના ભાગમાં મારો ભાઈ, બરોબર, એમાં 31 દિવસ હોય. ખાડાના ભાગમાં આવે ને એમાં 30 દિવસ હોય. અહીંથી શરૂ કરવાનું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. પાછું અહીંથી અહીંથી હાલવાનું. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. બરોબર? હવે 30 દિવસ ખાડામાં હોય એ યાદ રાખવાનું. પણ પાછું એમાં ફેબ્રુઆરી મહિનો છે એમાં 30 નો કરી નાખતો. બરોબર? ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? 28 હોય. લીપ યર હોય તો 29 હોય. આ ખાસ વસ્તુ યાદ રાખજે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. લોકગીત, ગઝલ, હાઈકુ ને નિબંધ આમાંથી અલગ શું પડે? તો સામાન્ય રીતે લોકગીત, ગઝલ, હાઈકુ આ બધા તમે સાંભળ્યું હોય તો કાવ્યના પ્રકારો છે. નિબંધ છે એ અલગ પડે. વિકલ્પ ડી છે એ અલગ પડી જશે. બરોબર? સમજાય છે? ચાલ, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આમાં સમય નથી બગાડવાનો. 2, 3, 4 ને 5 આમાંથી અલગ શું પડે? 2, 3, 4 ને 5. હવે આમાં ઘણા એમ કે છે બેકી સંખ્યા ને એકી સંખ્યા અલગ પાડો. તો મારો ભાઈ આ બેકી સંખ્યા છે ને આ બેકી સંખ્યા છે. બેકી સંખ્યાને લીધે અલગ નહીં પડે. 3 વિકલ્પ સરખા રહેવા જોઈએ ને એક વિકલ્પ અલગ પડવો જોઈએ. તો હવે એમાં બીજું વિચાર. આમાં વિભાજ્ય અવિભાજ્ય ની રીતે વિચારતો મારો ભાઈ. 2 છે એ અવિભાજ્ય છે? તો કે હા છે. 3 અવિભાજ્ય છે? હા છે. 5 અવિભાજ્ય છે? હા છે. 4 છે ને વિભાજ્ય સંખ્યા છે એટલે સી અલગ પડશે. હજી ઘણા નો ખબર હોય તો હજી યાદ રાખજો કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે એ વિભાજ્ય સંખ્યા છે. એકી બેકી ભેગું ન કરતા. અને ઈ ખાસ યાદ રાખજો કે સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા તો 2 જ છે, પણ એક માત્ર બેકી સંખ્યા એવી છે કે જે
વિભાજ્ય હોય, બરોબર, અવિભાજ્ય હોય. ચાલો યાદ રાખજો. એના પછી નેક્સ્ટ, નીચેનામાંથી ચાર અલગ પડે. હાલો, આંખ, હાથ, નાક અને કાન. આમાંથી તો હાવ લોજિક, કાંઈ લગાડવાનું નથી તમારે. શું કરવાનું છે ખાલી? શું અલગ પડે? તો કે હાથ અલગ પડે, બરોબર, હાથ અલગ પડે. ચાલો, એના સિવાય આંખ, નાક, કાન અલગ પડે છે, બરોબર. આ ત્રણેય સમાન છે. એટલે કે આમાં તમે વિચારો ને તો ખાલી ભાઈ હાથમાં તમે હાડકા આવેલા હોય, આપણે આંખ, નાક, કાન એમાં ક્યાંય હાડકા નહીં હોય, બરોબર. ચાલો નેક્સ્ટ, ખાંડ, પાણી, હવા, નમક. આમાં અલગ શું પડે? ચાલો આમાં અલગ શું પડે? ફટાફટ આનો જવાબ આપો. ચાલો ચાલો ચાલો, આમાં શું અલગ પડે? હાલો હાલો, આમાં વિચારવાનું જ ન હોય. શું અલગ પડે? હવા અલગ પડે, બરોબર. ચાલો નેક્સ્ટ, NKUXDGHK. જો ઓલી લખેલી હોય ને એબીસીડી, તોય લાંબુ એબીસીડી લખેલી હોય ને રફ પેજમાં, તો ત્યાં જઈને ખાલી જોવો ને તો અંદાજો આવી જાય. માથાકૂટ ન કરવી પડે. એટલે લખવાની ટેવ રાખજો. બાકી જો અહીંયા કેમ અલગ પડે એ આપણે વિચારીએ. હાલો, એન લખો. એન, કે છે એ એન ની પછી આવે? તો કે નહીં, કે એન ની પછી નો આવે, કે એન ની પહેલા આવે. JKLMN, બરોબર. તો કે છે એ પહેલા આવે, એન થી પછી નો આવે. હવે યુ છે, યુ એના પછી એક્સ આવે? તો કે હા, STUVWX પછી આવે, બરોબર. એટલે યુ પછી એક્સ આવે. હાલો, પછી અહીંયા જુઓ કે ડી પછી જી આવે. ડી પછી જી આવે? તો કે હા ભાઈ, DEFG, બરોબર. તો કે હા, ડી પછી જી આવે. એચ પછી કે આવે? તો કે HIJK. તો કે હા, એચ પછી કે આવે. આ કે છે એન ની પહેલા આવે, એન પછી નો આવે. એટલે અહીંથી આપણે ખાલી આમ નામ નોખું પાડી દે, વિકલ્પ એ અલગ પડે. કાંઈ લાંબુ વિચારવાનું નહીં, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, દર્પણ આકૃતિ. મારો ભાઈ આમાં કાંઈ તમને સમજાવવાની જરૂર રહેતી નથી, બરોબર. દર્પણ આકૃતિ તો આપણને ફાવે. દર્પણ આકૃતિમાં શું હોય? આ એફ છે, એનું દર્પણ પ્રતિબિંબ કેવું થાય? ખાલી અહીંથી જ વિચારો, ખાલી એટલું જ આવે જવાબ. ડી એમને આવી જાય, બરોબર. ચાલો નેક્સ્ટ, આમાં શું આવશે ભાઈ? તો કે જો પેલા તો આ નો આવે, આ નો આવે, વધ્યા બે. પણ અહીંયા તીર, આ જો અહીંયા અંદર આ રીતે છે, તો અહીં આ રીતે થાય. વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ, ચાલો આમાં દર્પણ આકૃતિમાં પ્રશ્ન આકૃતિની દર્પણ આકૃતિ કઈ થશે? તો કે પેલા તો જો આ અરીસાની નજીક છે કાળો ભાગ, તો અહીંયા અરીસા નજીક આવવો જોઈએ. એ નો આવે, આ નો આવે, વધ્યા બે. આ જો આ પૂરેલો ભાગ છે ઘટ કાળો, એ આ સ્તંભની બાજુમાં છે. અહીંયા સ્તંભની બાજુમાં ક્યાંય છે? તો કે નહીં, આ નો આવે. વિકલ્પ આ એક જ વધ્યો, વિકલ્પ સી. શું આવે? વિકલ્પ સી, બરોબર. અહીંયા કદાચ તમને નો હરખું દેખાતું હોય તો તમને મોકલેલું છે, એમાં જોઈ લેજો, બરોબર. પીડીએફ મોકલેલી જ છે. ચાલો, 5 નું પ્રતિબિંબ, હાવ સિમ્પલ, વિકલ્પ સી. ચાલો, આનું પ્રતિબિંબ, તો કે આનું બદલાય નહીં, વિકલ્પ સી જ આવે જવાબ, બરોબર. હું બરોબર? અરીસો ક્યાં આપ્યો? અરીસો નીચે આપ્યો. આ જ લોસો થાય મારો ભાઈ, બરોબર. ઘણી વખત શું થાય, આપણે ઉપર જોતા હોઈએ, બરોબર, આપણે નીચેનું આપણને ખબર ન હોય, નીચેનું આપણું ધ્યાન ન હોય કે ભાઈ અરીસો અહીંયા છે, એમ કરીને આપણે લખી નાખીએ કે આનું પ્રતિબિંબ તો કે આવું જ મળે, સી આવે જવાબ. પણ અરીસો નીચે આપેલો છે, એનો મતલબ કે આનું હવે આપણે જળ પ્રતિબિંબ ગોતવું પડે. કયું પ્રતિબિંબ? જળ પ્રતિબિંબ. તો આનું જળ પ્રતિબિંબ કેવું થશે? આ વિકલ્પ એ સાચો થાય. શું થાય? વિકલ્પ એ સાચો થાય. તો અરીસો ક્યાં આપેલો છે એ ખાસ નજર મારી લેજો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, ડેન્ગ્યુ તો રોગ, તલવાર તો શું? આ શું છે? સમસંબંધ છે. હવે આમાં આપણે લાંબુ કઈ વિચારવાનું હોય. ચાલો ફટાફટ જવાબ આપો. હું પાણી પી લો મારો ભાઈ. ચાલો, ડેન્ગ્યુ તો રોગ, તલવાર તો શું આવે? ફટાફટ કોમેન્ટ કરો. ચાલો, ડેન્ગ્યુ છે, સમસંબંધ કોને કહેવાય? પેલી જોડમાં જેવો સંબંધ હોય એવો બીજી જોડમાં બનવું છે. ડેન્ગ્યુ એક પ્રકારનો રોગ છે, તલવારી એક પ્રકારનું શું છે? તો કે હથિયાર છે. વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ ગયો, બરોબર. ચાલો, ડોક્ટર નિદાન કરે, ડોક્ટર તો નિદાન, શિક્ષક તો શું? ડોક્ટર નિદાન કરે તો શિક્ષક શું કરે? ચાલો ફટાફટ જવાબ આપો. ઘણા કહે મારે, એ તો લખણ હોય મારે તે, બરોબર. મારે એમ નહીં, અહીંથી જવાબ આપવાનો છે. હાલો, શિક્ષક શું કરે? તો કે ભણાવે. શિક્ષક શું કરે? ભણાવે. તમને તો ભાઈ સારું છે, તમને નથી મારતા. અમને બહુ મારતા અમારા સાહેબ, બરોબર. પણ એ સારું હતું. ચાલો, આપણે એવું નથી કહેતા મારવા જોઈએ બાળકોને. ઘણા પાછા વિરોધી અહીંથી નીકળશે એમ કે બાળકોને મારવા જોઈએ. આપણે મારવાનું કહેતા જ નથી. આ તો એક ખાલી વાત છે, બરોબર. ચાલો નેક્સ્ટ,
હિન્દુ તો મંદિર, ખ્રિસ્તી તો શું આવે? હિન્દુની સામે મંદિર લખ્યું છે તો ખ્રિસ્તીની સામે શું આવે? તો કે હિન્દુઓનું ધાર્મિક સ્થળ છે મંદિર, તો ખ્રિસ્તીઓનું ધાર્મિક સ્થળ તો કે ચર્ચ. કયું છે? ચર્ચ. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, દળ તો કિલોગ્રામ, શું આપેલું છે? દળ આપેલું છે, એની સામે કિલોગ્રામ, તો લંબાઈની સામે શું આવે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. ચાલો, દળ છે, દળ એ માપવાનો એકમ કિલોગ્રામ છે, તો લંબાઈ માપવાનો એકમ કયો છે? તો કે મીટર છે. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, ટ્રેન તો પાટા, વિમાન તો શું? ટ્રેનની સામે પાટા, તો વિમાનની સામે શું આવે? તો કે ટ્રેન છે એ પાટા ઉપર ચાલે, વિમાન ક્યાં ચાલે? આકાશમાં ચાલે. વિકલ્પ સી આપણો જવાબ થઈ ગયો. બરોબર. ચાલો નેક્સ્ટ, હાલો ભાઈ, શબ્દોને યોગ્ય ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. જો તાર્કિક ક્રમ પૂછાય એટલે એકવાર મારો ભાઈ સૂચના વાંચી લેવાની. ચડતા ઉતરતા નો કીધું હોય, કાંઈ નો કીધું હોય તો ચડતા તમતાર કરવાના, પણ ઉતરતા ક્રમ આપી દીધો બરોબર, તો પછી ત્યાં વિચારવું પડે. બરોબર. ઉતરતો ક્રમ આપ્યો હોય તો પાછું વિચારવું પડે. એટલે એકવાર સૂચના આખી વાંચી લેવાની. તાર્કિક ક્રમમાં સૂચના વાંચવાની, આ મગજમાં ગળાવી દેજો. જેટલા અત્યારે વિડીયો જોવે છે આને મગજમાં એટલું રાખવાનું છે, મને પેપરમાં તાર્કિક ક્રમ પૂછાય જ તે, પહેલા તો તાર્કિક ક્રમ પૂછાય જ તે, પણ જ્યારે તાર્કિક ક્રમ વાળો પ્રશ્ન સોલ્વ કરવા જાવ ત્યારે મારે એની સૂચના વાંચવાની છે. આવું એક ભાઈએ કીધું હતું, આ યાદ રાખજો. બરોબર, કામ લાગશે. ચાલો, તો હવે અહીંયા આપણને ચડતા તાર્કિક ક્રમમાં કીધું છે એટલે આપણે આ ઘટનાના પહેલા તો મૂળિયામાં જઈશું કે ભાઈ પોલીસ, ગુનો, સજા, ચુકાદો, સુનાવણી, આખી એક પ્રોસેસ છે. આમાં સૌથી પહેલા શું થાય? સૌથી પહેલા શું થાય? તો સૌથી પહેલા કોઈ વ્યક્તિ ગુનો કરશે એટલે કે 2 નંબર. પછી તો કે ત્યાં પોલીસ આવે 1 નંબર. પછી તો કે એના ઉપર સુનાવણી થાય કે ભાઈ કોર્ટમાં લઈ જવામાં આવે એટલે 2, 1, 5. બરોબર. પછી તો કે જો અહીંથી આપણો જવાબ બની ગયો. બરોબર. પછી તો કે કોઈ ચુકાદો આપે, જજ હોય કઈક ચુકાદો આપે. પછી તો કે હવે એને સજા ફટકારવામાં આવે. એટલે 2, 1, 5, 4, 3. વિકલ્પ એ આપણો જવાબ થાય. 2, 1, 5, 4, 3. આ કયો ક્રમ આપ્યો મારો ભાઈ? મેં તમને ચડતો ક્રમ આપ્યો છે. બરોબર. ઉતરતો ક્રમ કીધો હોત તો આપણે આનાથી ઉલટું કરવાનું હોત. ચાલો રેડી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ચાલો, અહીંયા આપ્યું છે આપણને નીચે આપેલા શબ્દોને યોગ્ય તાર્કિક ચડતા તાર્કિક ક્રમમાં, જો ખાસ અહીંયા ચડતા તાર્કિક ક્રમમાં કીધું ભાઈ લણણી, વાવણી, ખેડ, ખાતર અને ઉગવું, આવું આપણને પૂછ્યું છે. તો સૌથી પહેલા આપણને ચડતા ક્રમમાં કીધું એટલે આપણે પ્રોસેસને મૂળિયામાં જવાનું કે સૌથી પહેલા તો ખેતર હોય, ખેતર એની ખેડ કરવી પડે. શું કરવું પડે? ખેડ કરવી પડે. આ તમારા વિજ્ઞાનમાં આવે, ક્યાંય બહારથી નથી. બરોબર, વિજ્ઞાનમાં જ આવે. ચાલો, પાક ઉત્પાદન વ્યવસ્થાપન પાઠમાંથી જ છે. બરોબર. ખેડ. પછી તો કે હવે ખેડ થઈ ગઈ પછી એમાં શું કરવાનું? તો કે એમાં વાવણી કરવામાં આવે. તો કે વાવણી થઈ ગઈ. હાલો, વાવણી થઈ ગઈ પછી શું કરશે? તો કે એ જે બીજ વાવ્યા છે એ ઉગશે. હાલો, ઉગ્યા. પછી તો કે હવે એ ઉગ્યા પછી એને હરખું પોષણ મળે કે હરખા એના પોષક તત્વો મળે એ હાટું થઈને આપણે ખાતર નાખશું એટલે 4 નંબર. પછી તો કે પછી છે એ છેલ્લે પાક પાકી ગયો એટલે આપણે એની કરશું લણણી. તો આ આપણો કોડ થઈ જાય 3, 2, 5, 4, 1. 3, 2, 5. વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ ગયો. આ આપણે કયો ક્રમ આપેલો છે મારો ભાઈ? ચડતો ક્રમ આપેલો છે. બરોબર. હજી કહું છું, આ ચડતો ક્રમ છે, ઉતરતો ક્રમ કેતો આનું ઉલટું કરવું પડે. ચાલો નેક્સ્ટ, મૂળાક્ષર, શબ્દ સમૂહ, શબ્દ, વાક્ય અને ફકરો. જો આના પહેલાના પેપરમાં આ પ્રશ્ન આવેલો જ છે. બરોબર. ચાલો, આમાં સૌથી પહેલા આપણે મૂળિયામાં વ્યૂ જવાનું એટલે કે સૌથી નાનું ગોતવાનું, કારણ કે આપણને ચડતો ક્રમ કીધો છે. તો ચડતો ક્રમ કીધો હોય તો પહેલા આપણે શબ્દ પસંદ કરીએ કે ભાઈ પહેલા શબ્દો. આ બધા શબ્દો ભેગા મળીને વાક્ય બનાવે. વાક્ય. વાક્યો ભેગા મળીને ફકરો બનાવે. ફકરો. ફકરા ભેગા થાય, અરે ફકરો નહીં, આપણે જુઓ પેલા તો મૂળાક્ષર રહી ગયો. આપણે સૌથી મેન વસ્તુ રહી ગઈ મારો ભાઈ, સૌથી મેન વસ્તુ જ રહી ગઈ મૂળાક્ષર. જો મારે જેમ ઉતાવળ નહીં કરવાની હો. ચાલો, મારે તો તમને 1 કલાક કે 1.5 કલાકમાં સમજાવતા પૂરું કરવું છે એટલે મારે ઉતાવળ છે. તમારે આવી ઉતાવળ નથી કરવાની. જો અહીંયા મૂળાક્ષર પહેલા આવશે. શું આવશે? મૂળાક્ષર. મૂળાક્ષરો ભેગા થાય પછી શબ્દ બને તો પછી 3 નંબર આવે. આવા શબ્દો ભેગા થાય તો શબ્દ સમૂહ બને તો 2 નંબર આવે. પછી શબ્દ સમૂહ ભેગા થાય પછી વાક્ય બને 4 નંબર આવે. પછી તો કે ફકરો બને એટલે 5 નંબર આવે.
એનો મતલબ 1 3 2 4 5 1 3 2 4 5 વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય મારો ભાઈ. વિકલ્પ સી છે એ આપણો જવાબ થઈ જાય. બરોબર. ચાલો, મૂળાક્ષર, મૂળાક્ષરો ભેગા થઈને શબ્દ બને, શબ્દ ભેગા થઈને શબ્દ સમૂહ, પછી તો કે વાક્ય બને, અને વાક્યો ભેગા થાય પછી ફકરો બને. બરોબર. ચાલો, નેક્સ્ટ. શું કામ? ચડતા ક્રમમાં કીધું, ઉતરતા ક્રમમાં કીધું હોત તો હું ઉલટું કરે, મગજમાં રાખજો. ચાલો, નેક્સ્ટ. ગ્રામ, મિલીગ્રામ, મેટ્રિક ટન, કિલોગ્રામ અને ક્વિન્ટલ તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. પણ આપણે કયા તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે? ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. બરોબર. હું એટલી વખત ચડતા ને ઉતરતા બોલ્યો, હવે જો તમે આવી ભૂલ કરો ને પેપરમાં તો ખરેખર તમને આપણે રજા જ આપી દેવી જોઈએ. બરોબર. કારણ કે હવે હું કેવું એમ, આપણે આવી ભૂલ થાવી જ ન જોઈએ મારો ભાઈ. કારણ કે હું એટલી વખત બોલ્યો ચડતા ઉતરતા ચડતા ઉતરતા, તો હવે આપણને એટલી લાઈટ થઈ જવી જોઈએ. પેપરમાં તાર્કિક ક્રમ આવે એટલે ત્યાં સૂચના વાંચી જ લેવાની. ચડતા ઉતરતા કીધું, કાંઈ ન આપ્યું હોય ને તો ચડતા ગોઠવી દેવાનું તમતાર. બરોબર. બાકી વિકલ્પ ઉપર ડિપેન્ડ કરશે ઘણી વખત. ચાલો, ગ્રામ, મિલીગ્રામ, મેટ્રિક ટન, કિલોગ્રામ અને ક્વિન્ટલ. તો અહીંયા જુઓ, પહેલા તો સૌથી નાનું લેવાનું. આપણે સૌથી નાનું લેવાનું, કારણ કે સૌથી નાનું શું કામ લઈશું આપણે? તો કે આપણને ચડતા ક્રમમાં કીધું છે ભાઈ. ચડતા ક્રમમાં કીધું હોય તો પહેલા સૌથી નાના એ જવું પડે. તો ગ્રામ થી નાનું પહેલા તો મિલીગ્રામ થશે, એટલે પહેલા 2 નંબર લખશું. મિલીગ્રામ થી મોટું ગ્રામ થશે એટલે 1 નંબર. પછી તો કે કિલોગ્રામ થશે એટલે 4 નંબર. પછી તો કે ક્વિન્ટલ. ક્વિન્ટલ એટલે તો કે 100 કિલો એ ક્વિન્ટલ થાય, એટલે અહીંયા આવશે ક્વિન્ટલ એટલે 5. અને પછી આવશે મેટ્રિક ટન. તો જો આ ચડતો તાર્કિક ક્રમ થઈ ગયો. આ કયો ક્રમ થયો? ચડતો તાર્કિક ક્રમ થયો. 2 1 4 5 3. 2 1 4 5 3. 2 1 4 5 3. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ મારો ભાઈ. ટપ્પો પડે છે તો ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધી જઈએ. નેક્સ્ટ પ્રશ્ન. હવે જુઓ, આ પ્રશ્ન તમને આપેલો છે કે ભાઈ ખેલાડીની સંખ્યાના આધારે, હું તમને પ્રશ્ન આપ્યો કે ભાઈ ખેલાડીની સંખ્યાના આધારે યોગ્ય ચડતા તાર્કિક ક્રમમાં પહેલા તો ગોઠવવાના છે. હવે એ તાર્કિક ક્રમમાં તમે ગોઠવી દીધા, એ ગોઠવા પછી છેલ્લેથી બીજા ક્રમે કઈ રમત આવશે ને, આવો તમને પ્રશ્ન પૂછ્યો. હું પૂછ્યું? છેલ્લેથી બીજા ક્રમે કઈ રમત આવશે એ તમને પ્રશ્ન પૂછેલો છે. તો હવે તો આમાં આપણને ખબર હોવી જોઈએ કે કઈ રમતમાં કેટલા ખેલાડી હોય. બરોબર. કબડ્ડીમાં કેટલા ખેલાડી હોય એ આપણને ખબર હોવી જોઈએ. ક્રિકેટની ખબર હોવી જોઈએ, ખોખોની ખબર હોવી જોઈએ, અને વોલીબોલની આપણને ખબર હોવી જોઈએ. એ સિવાય કઈ છે બીજી રમત? તો કે હા, કઈ છે? ટેનિસ છે. તો કે ટેનિસની પણ આપણને ખબર હોવી જોઈએ. બરોબર. તો કે કબડ્ડી, ક્રિકેટ, ખોખો અને વોલીબોલ અને ટેનિસ, આમાં કેટલા ખેલાડી હોય એ આપણને ખબર હોવી જોઈએ. હવે જો એક ટુકડી નાખ્યો, 2 ટુકડી નાખ્યો, એ બધી વસ્તુ એક જ થશે. આપણે એક ટુકડીના વિચારીને કરીએ. બરોબર. હવે એક ટુકડી છે તો કબડ્ડી છે. કબડ્ડી, કબડ્ડીમાં એક ટુકડીમાં કેટલા ખેલાડી હોય? કબડ્ડીમાં એક ટુકડીમાં કેટલા ખેલાડી હોય? તો કબડ્ડીમાં 7 હોય. ક્રિકેટમાં 11 હોય. ક્રિકેટ તો આઈપીએલ જોવો ખબર જ હોય, ક્રિકેટમાં તો 11 હોય જ. તે મેન વસ્તુ આ બધી છે. આ બધું પાછા યાદ રાખજો. ક્રિકેટના ખબર હોય તે કાંઈ નહીં ફેર પડે. બરોબર. ચાલો, પછી તો કે ખોખો. ખોખોમાં કેટલા ખેલાડી હોય? તો કે 9 હોય. વોલીબોલમાં તો કે એક ટીમમાં 6 હોય. ટેનિસમાં તો કે એક ટીમમાં 1 હોય. હવે આને ચડતા ક્રમમાં ગોઠવો તો છેલ્લેથી બીજા ક્રમે કોણ આવે? ચડતા ક્રમમાં ગોઠવો તો છેલ્લેથી બીજા ક્રમે કોણ આવે? તો આ પહેલો આવે. બરોબર. ચડતા ક્રમ એટલે સૌથી નાનું, પછી આ બીજું આવે, પછી તો કે આ ત્રીજું આવે, આ ચોથું આવે, અને આ 5મું આવે. તો હવે છેલ્લેથી બીજા ક્રમે એટલે કે ઉતરતા ક્રમમાં બીજા ક્રમે કોણ છું? તો કે 9 નંબર ખોખો. એટલે અહીંયા આપણો જવાબ આવે ખોખો. આપણો જવાબ શું આવે? ખોખો. બરોબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મારો ભાઈ. હાલો, હવે અહીંયા આપણને આપેલું છે કે ભાઈ યોગ્ય તાર્કિક ક્રમમાં આપણે ગોઠવવાનું છે ચંદ્ર, સૂર્ય, પૃથ્વી ને એશિયા અને ભારત. તો હવે આપણે એમ ગોઠવી નાખીએ કે ભાઈ ભારત, પછી તો કે એશિયા, પછી તો કે પૃથ્વી, પછી તો કે સૂર્ય, ચંદ્ર, પછી સૂર્ય, એમ આપણે ગોઠવી નાખીએ. બરોબર. તો કે એમ નો ગોઠવાય. શું કામ નો ગોઠવાય? તો કે મારો ભાઈ ઉપર તું સૂચના તો વાંચ. તને સૂચના શું આપેલી છે? સૂચના આપેલી છે તને ઉતરતા ક્રમની આપેલી છે. કયા ક્રમની આપી? ઉતરતા ક્રમની આપી. એટલે પેલા તારે સૌથી દૂર વયું જવાનું.
સૌથી દૂર વયું જવાનું, ઉતરતા ક્રમની છે. સૌથી દૂર સૂર્ય પાસે વયો જા ભાઈ, સૂર્ય. એના પછી તું વિચાર, ના ભાઈ દૂરી ઉપરથી નહીં થાય, આપણે એને સાઈઝ, એનો ક્ષેત્રફળ, એનું જે આ કદ છે એના ઉપરથી આપણે બનાવી. સૂર્ય એનાથી મોટું હાલો પૃથ્વી થાય, એનાથી મોટું તો કે શું થાય? ચંદ્ર થાય. હા એમ થાય. પછી તો એનાથી નાનું શું થાય? તો કે એશિયા થાય. એનાથી નાનું શું થાય? તો કે ભારત થાય. આમ ઉતરતો ક્રમ થાય. તો જો 2 3 1 4 5, 2 3 1 4 5 થઈ જાય, વિકલ્પ એ થઈ જાય. હાલો વિકલ્પ એ સાચો થઈ જાય. પછી તમે આમ વિચારો કે ભાઈ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, એશિયા. પણ આની દૂરી તમે નો નક્કી કરી શકો ને, તમારાથી કેટલું દૂર છે એશિયાથી દૂરી તમે એમ કઈ નક્કી કરી શકો નહીં. એટલે તમારે એના કદ આધારે જ કરવું પડે. એટલે વિકલ્પ એ જ આપણો જવાબ આવે. બરોબર. ચાલો નેક્સ્ટ. હવે તમને આપ્યું અહીંયા સાપ્તાહિક, દિવાળી અંક, પાક્ષિક, દૈનિક અને ત્રિમાસિક. પણ મારો ભાઈ હવે અહીંયા તારે વિચારવાનું છે. તને જો શું કીધું ચડતા ક્રમમાં કીધું. અહીંયા તાર્કિક ઉતરતો નથી, પાછો ચડતો કીધો. તો હવે અહીંયા ચડતો લખવાનો. તો આમાં પેલા સૌથી નાનું, જો આ મિક્સ થયું એટલે તમને ખબર પડે કે ભાઈ ઉતરતા એક ધારા તમે ઉતરતા ક્રમમાં ગોઠવતા હોય, વચ્ચે એક ચડતા ક્રમ વાળું આવી જાય તો તમે એને ઉતરતા ક્રમમાં જ ગોઠવી દો. બરોબર. એટલે અહીંયા ધ્યાન રાખવું, સૂચના વાંચી લેવી. હજી કહું છું, તાર્કિક ક્રમની સૂચના વાંચી લેવી. ચાલો સાપ્તાહિક, દિવાળી અંક, પાક્ષિક, દૈનિક અને ત્રિમાસિક. તો સૌથી પહેલા તો આપણે દૈનિક લખવું પડે. 4 દરરોજ આવે. બરોબર. પછી તો કે દૈનિક, પછી આવશે સાપ્તાહિક અઠવાડિયે, પછી આવશે તો કે પાક્ષિક એટલે 15 દિવસે, પછી તો કે ત્રિમાસિક એટલે 3 મહિને, પછી તો કે દિવાળી અંક એટલે વર્ષે એકવાર. ચાલો તો 4 1 3 4 1 3 5 2 4 1 3 5 2 આ ચડતો ક્રમ છે. કયો ક્રમ છે? ચડતો ક્રમ છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધશું મારો ભાઈ. ચાલો એના પછીનો પ્રશ્ન. હાલો રજત જયંતિ, વર્ષગાંઠ, સુવર્ણ જયંતિ, અમૃત મહોત્સવ અને હીરક જયંતિ. તો જો આ છે, આને તમારે પહેલા તો ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. હાલો એટલું ફાઇનલ થઈ ગયું. હવે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે પણ તમને ઈ ખબર હોવી જોઈએ કે આ કઈ રીતે ગોઠવવાના એમ. તો તમને ઈ ખબર હોવી જોઈએ કે ભાઈ રજત જયંતિ, પછી વર્ષગાંઠ, પછી આપેલું છે સુવર્ણ જયંતિ, પછી આપેલું છે અમૃત મહોત્સવ અને પછી આપેલું છે હીરક જયંતિ. તો આ જે જયંતિ ઉજવવામાં આવે છે, આ ઉજવવામાં એમના વચ્ચે વર્ષનો ગાળો જે છે એ મહત્વનો છે. બરોબર. અહીંયા જો હીરક જયંતિ છે એ 60 વર્ષની આજુબાજુ, 60 વર્ષનો ગાળો હોય છે. અમૃત મહોત્સવ તો કે 75 હોય છે. સુવર્ણ છે તો કે એ 50 વર્ષે હોય. વર્ષગાંઠ તો કે દર વર્ષે હોય. અને રજત જયંતિ છે એ 25 વર્ષ હોય છે. બરોબર. કેટલા? 25 વર્ષ હોય છે. તો હવે આને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો સૌથી પહેલા આપણે વધારે વર્ષો વાળું હોય એ આપણે લેવું પડશે. બરોબર. તો કે વધારે વર્ષો વાળું આપણે કયું છે? તો કે અમૃત મહોત્સવ. તો 75 એટલે અમૃત મહોત્સવ નો નંબર કેટલો છે? 4. તો કે 4 નંબર. પછી તો કે હીરક જયંતિ આવશે એટલે હીરક જયંતિ નો ક્રમ કયો છે? તો કે 5. તો કે 5 નંબર. જો એમ નામ બની ગયો, આ એક જ ઓપ્શન છે 4 5 3 2 1, એક જ ઓપ્શન છે. પણ તોય આપણે વેરીફાઈ કરી લઈએ. 3 નંબરે ઈ એમ કે છે કે ભાઈ સુવર્ણ જયંતિ આવે. તો કે હા 50 નંબર વાળું 3 નંબરે આવશે, 50 વર્ષ વાળું એટલે સુવર્ણ જયંતિ. પછી તો કે રજત જયંતિ આવશે તો કે 1 નંબર. ભાઈ આમાં ઓપ્શનમાં કઈક લોચો છે. અને પછી વર્ષગાંઠ આવે તો અહીંયા આવે 2 નંબર. એટલે 4 5 3 1 2, 4 5 3 1 2 આવો જવાબ આવશે. બરોબર. બની શકે ઓપ્શનમાં કઈક ભૂલ હોય. શું હોય? ઓપ્શનમાં કઈક ભૂલ હોય. બરોબર. કારણ કે 1 અને 2 ઓકે, 4 5 3 1 2 આ જવાબ આવે. કયો જવાબ આવે? આ જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ. બાઇટ, ગીગાબાઇટ, મેગાબાઇટ, કિલોબાઇટ અને ટેરાબાઇટ. તો હવે આમાં કાંઈ તમારે લાંબુ વિચારવાનું નથી. જો હવે તમે ફોન યુઝ કરો જ છો, તમને ખબર હોય બાઇટ. બરોબર. બાઇટ હોય. પછી તો કે તમે કિલોબાઇટ એટલે જે આપણે કેબી કહીએ, જે ઇન્ટરનેટ સ્પીડ હોય એ તમને ખબર હોય. પછી એમબી આવે, પછી આવે તો કે જીબી આવે, પછી તો કે ટીબી આવે,
બરોબર. સૌથી મોટું કોણ થાય તો કે ટેરાબાઇટ ટીબી. એટલે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું હોય તો પહેલા ટી લખવો પડે ટીબી ને. હાલો 5 નંબર. તો પછી તો કે એનાથી નાનું તો કે ગીગાબાઇટ એટલે કે જીબી. ચાલો એનાથી નાનું તો કે મેગાબાઇટ એટલે એમબી. એનાથી નાનું તો કે કિલોબાઇટ એટલે 4 નંબર. અને એનાથી નાનું તો કે બાઇટ એટલે 1 નંબર. 4 નંબર આપણે વચારી ગાયબ થઈ ગયું લખ્યું હતું ને. ચાલો 4 નંબર અને પછી 1 નંબર. તો આવો કઈક આપણો જવાબ થાય 5 2 3 5 2 3 4 1. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. શું થાય? વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. બરોબર. ચાલો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધી જઈએ મારો ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જો શેરી, ઘર, ગામ, ઓરડો અને તાલુકો. હવે અહીંયા તમને કીધું હું ઉતરતો ક્રમ કીધો. ઉતરતો ક્રમ કીધો હોય તો તમારે પહેલા તાલુકો લેવો પડે, પછી તો કે ગામ, પછી તો કે શેરી. ગામની અંદર શેરી હોય, એ શેરીની અંદર ઘર હોય અને ઘરની અંદર ઓરડો હોય. આ ઉતરતો ક્રમ છો. બરોબર કે ભાઈ પેલા 5 3 1 2 4 નંબર પાછો ક્યાંથી છેલ્લે શું આવે ભાઈ? ઓરડો 4 નંબર અહીંયા આવે. હા 1 ની 4 નંબર એટલે 5 3 1 2 4. 5 3 1 2 4. વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. બરોબર. કારણ કે ઉતરતા ક્રમમાં આપણને કીધું હોય ને ઉતરતા ક્રમમાં એટલે આપણે પહેલા તાલુકો લેવાનો. તાલુકાની અંદર ગામડાઓ હોય. બરોબર. હવે એ ગામડામાં એક શેરી હોય, એ શેરીની અંદર ઘર હોય, ઘરની અંદર ઓરડો હોય. આ ઉતરતો ક્રમ છે. ચડતો ક્રમ કીધો હોય તો કે પહેલા તો ઓરડો છે. આ ઓરડા બધા ભેગા થઈને ઘર બનાવે. આવા ઘણા બધા ઘર હોય એ એક શેરી બને. ઘણી બધી શેરીઓ ભેગી થાય એ એક ગામ બને. ઘણા બધા ગામ ભેગા થાય એ એક તાલુકો બને. ઘણા બધા તાલુકા ભેગા થઈને જિલ્લો બને. બરોબર. તો આ ચડતો છો. અહીંયા આપણને ઉતરતો પૂછ્યો હતો. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું મારો ભાઈ. તો કે હાલો નેક્સ્ટ પ્રશ્ન જો વત્તા ને ઓછા, ઓછા ને વત્તા, ગુણ્યા ને ભાગ્યા ને ભાગ્યા ને ગુણ્યા તરીકે લેવામાં આવે તો નીચેનું સમીકરણ ઉકેલો. સમીકરણ શું આપેલું છે? 16 ભાગ્યા 4 ઓછા 12 ગુણ્યા 2. પહેલા તો આપણે નિશાની ફેરવી નાખવાની બધી. બરોબર. જો અહીંયા 16 ભાગ્યા ને શું કીધા તો કે ભાગ્યા ને ગુણ્યા, તો અહીં ગુણ્યા લખી નાખો 4. હવે તો કે ઓછા, ઓછા ને શું કીધા તો કે વત્તા, તો અહીં વત્તા. હવે તો કે 12. ગુણ્યા ને શું કીધા તો ગુણ્યા ને ભાગ્યા કીધા, તો અહીં ભાગ્યા લખી નાખો. હાલો ઓછા ને શું કીધા હતા? ઓછા ને કીધા હતા વત્તા, અહીં વત્તા. હવે 12. ગુણ્યા ને શું કીધા તો કે ગુણ્યા ને કીધા ભાગ્યા, તો અહીં ભાગ્યા લખી નાખો 2. બરોબર. હવે કરવું આપણે પહેલા કાઉન્સ છોડવાના જ છે. બરોબર. હવે ગમે તમે અહીંયા બે કાઉન્સમાં જ છે ક્રિયા, એટલે બે ક્રિયા તમે કરી નાખો તો હાલે, કારણ કે બે નાના કાઉન્સમાં છે. અહીંયા ભાગુ સભાના નિયમ પ્રમાણે પહેલા ભાગાકાર કરો પછી ગુણાકાર કરો, એમ ન કરાય. બે કાઉન્સની અંદર જ છે એટલે કાઉન્સ પહેલા બે છોડી દેવાય. ચાલો આ કાઉન્સ છોડો એટલે આ 66 થાય. 16 66 વત્તા 12 ભાગ્યા 2 કરો તો 6 થાય. તો 66 વત્તા 6 તો કેટલા થાય જવાબ? 70 થાય. છે ઓપ્શન તો કે હા. તો વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ભાઈ. ગણતરી કોઈને લખવી હોય તો લખી શકે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 25 વત્તા 3 ગુણ્યા 2. હવે તમને કીધું હું તો કે વત્તા ને બદલે ઓછા લેવાના છે. હાલો 25 આ વત્તા છે, વત્તા એના બદલે ઓછા લેવાના છે એટલે ઓછા 3. ગુણ્યા ને બદલે શું લેવાનું છે તો કે ભાગ્યા, તો અહીં ભાગ્યા 2. બરોબર. બરોબર. હવે તો કે હવે આપણે આની કાઉન્સ છોડ નાખીએ. 25 માંથી 3 બાદ કરો તો 22 થાય. તો કે હા 22 ભાગ્યા 2 કરો, 22 ભાગ્યા 2 કરો, જવાબ આવે 11. વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો. વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો. બરોબર. ચાલો તો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધી જઈશું મારો ભાઈ. તો કે હા ચાલો જો 4 વત્તા 3 ભાગ્યા 10 ઓછા 5. બરોબર. હવે અહીંયા જુઓ તમને આપ્યું હું વત્તા ને બદલે તમારે શું લેવાનું તો કે ઓછા લેવાનું છે. એટલે 4 ઓછા 3 થયા. અહીંયા ભાગ્યા 4 ઓછા 3 અહીંયા ભાગ્યા કર્યા. હવે તમારે ભાગ્યા નહીં આવે ને, કારણ કે ભાગ્યાની નિશાની આપણે બદલવાની જ છે. ચાલો હવે ભાગ્યાને બદલે આપણે શું લેવાનું છે તો કે ગુણ્યા. અહીંયા લખો ગુણ્યા. હવે કાઉન્સમાં 10. ઓછાને બદલે આપણે શું લેવાનું છે તો કે વત્તા, અહીંયા વત્તા 5. બરોબર. ચાલો તો અહીંયા 4 ઓછા 3 કરો તો 1 વધે, ગુણ્યા 10 વત્તા 5 કરો તો
15 થાય. તો 15 ગુણ્યા 1 કરો તો 15 જ રહે. તો અહીંયા જવાબ આવે 15. વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય. શું થાય? વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો હવે અહીંયા આપણને આપેલું છે ભાઈ 25 ઓછા 5 વત્તા 20 વત્તા 5. પેલા આપણે નિશાની બદલવાની છે. હવે જો 25 અહીંયા છે, ઓછા છે, ઓછા ને બદલે વત્તા લેવાના છે એટલે વત્તા 5. અહીંયા વત્તા ને બદલે લેવાના છે ઓછા એટલે અહીંયા કેમ આમ થાય? ચાલો એક જ મિનિટ હો ભાઈ. ઓછા ને બદલે આપણે શું લેવાનું છે? વત્તા. ચાલો અહીંયા વત્તા 5 કાઉન્સ. વત્તા ને બદલે આપણે લેવાનું છે ઓછા એટલે અહીંયા ઓછા, પછી 20, પછી વત્તા ને બદલે આપણે લેવાના છે વત્તા ને બદલે ઓછા, તો અહીંયા ઓછા 5. ચાલો 25 વત્તા 5 કરો તો કે 30 થાય. ઓછા 20 ઓછા 5 કરો તો કે 5 થાય. હવે 30 માંથી 5 બાદ કરી 15 થાય. 20 માંથી 5 બાદ કરો તો 15 થાય છે. બરોબર. ચાલો તો હવે અહીંયા વધ્યા 30. 30 માંથી 15 બાદ કરો, 30 માંથી 15 બાદ કરો તો કેટલા વધે? તો કે 15 જ વધે. એટલે અહીંયા પણ જવાબ આવશે 15. ચાલો આ 15 છે. બરોબર મારો ભાઈ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો જોઈ લો નેક્સ્ટ. ચાલો હવે અહીંયા પણ સેમ ઈ પ્રશ્ન છે, ખાલી આપણે પહેલા નિશાની બદલાવવાની છે ભાઈ, કે ભાઈ 10 ભાગ્યા 10 વત્તા 10 ગુણ્યા 10. હવે પેલા આપણે નિશાની બદલાઈ નાખીએ. હાલો કે ભાઈ અહીંયા 10 છે, હવે ભાગ્યા ને બદલે આપણને અહીંયા શું લેવાનું કીધું? તો કે ગુણ્યા. અહીંયા ગુણ્યા 10. વત્તા ને બદલે આપણને શું લેવાનું કીધું? તો કે ઓછા. તો કે અહીંયા ઓછા કાઉન્સમાં 10. ગુણ્યા ને બદલે આપણને કીધું છે ભાગ્યા લેવાનું, તો કે અહીંયા ભાગ્યા 10. ચાલો હવે 10 ગુણ્યા 10 કરો તો 100 થાય. ઓછા 10 ભાગ્યા 10 કરો તો 1 થાય. તો 100 માંથી તમે 1 બાદ કરો તો 99 જવાબ આવે. તો અહીંયા આપણો જવાબ થઈ જાય 99. બરોબર. અહીંયા આપણો જવાબ શું થાય? 99. ચાલો ટપ્પો પડે મારો ભાઈ. તો આગળના પ્રશ્ન તરફ વધી જઈએ ફટાફટ. ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન. ડિસેમ્બર મહિનાની 22 તારીખે રવિવાર હોય તો મહિનામાં કયો વાર 5 વખત નહીં આવે? શું કીધું છે? કયો વાર 5 વખત નહીં આવે? ચાલો એક જ મિનિટ, ફોન એક આવે છે. ચાલો જો ડિસેમ્બર મહિનાની 22મી તારીખે રવિવાર હોય, કઈ તારીખે? ડિસેમ્બર મહિનો એટલે કે 22 ડિસેમ્બર. વાર કયો છે? રવિવાર છે. કીધું હું તો કે આ મહિનામાં કયો વાર 5 વખત નહીં આવે, એટલે આ ડિસેમ્બર મહિનામાં કયો વાર છે એ 5 વખત નહીં આવે. તો મેં તમને કીધું એમ છે કે પહેલી, બીજી અને ત્રીજી તારીખે 31 તારીખ વાળો મહિનો હોય, 31 તારીખ વાળો મહિનો હોય તો એમાં પહેલી, બીજી અને ત્રીજી તારીખે જે વાર આવતો હોય એ આખા મહિનામાં 5 વખત આવે. 30 વાળો મહિનો હોય, 30 દિવસ વાળો મહિનો હોય તો એમાં પહેલી, બીજી તારીખે જે વાર આવતો હોય એ 5 વખત આવે. 28 દિવસ વાળો મહિનો હોય તો એમાં એકય વાર 5 વખત નો આવે. બરોબર. આ યાદ રાખજો. હવે જુઓ અહીંયા તમને મેં કાલ કીધું એમ કે અહીંયા લખી નાખવાનું 1 થી 7, પછી તો કે અહીં ઘડિયો લખી નાખવાનો 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28. હાલો એટલું થઈ ગયું. હવે 7 પછી કઈ તારીખ આવે? તો કે 8. અહીંયા 14 પછી કઈ તારીખ આવે? તો કે 15. હવે 21 પછી કઈ તારીખ આવે? તો કે 22. 28 પછી કઈ તારીખ આવે? તો કે 29, 30 અને 31. ડિસેમ્બર મહિનામાં 31 દિવસ હોય એટલે આપણે અહીંયા 31 લખ્યું. અહીંયા 1 પછી અહીંયા 2 આવે, 8 પછી તો કે 9 આવે, 15 પછી તો કે 16 આવે, 22 પછી તો કે 23 આવે. બરોબર. અહીંયા 3 આવશે, અહીંયા 10 આવશે, અહીંયા તો કે 17 આવશે, અહીંયા તો કે 24 આવશે અને અહીંયા 31 છે. હવે જો 22 તારીખે રવિવાર છે, અહીંયા રવિવાર હોય ને, 22 તારીખે રવિવાર હોય ને તો 15 તારીખે રવિવાર હોય, 8 તારીખે રવિવાર હોય, 1 તારીખે રવિવાર હોય, 29 તારીખે રવિવાર હોય. બરોબર. હવે 1 તારીખે રવિવાર છે તો 2 તારીખે શું વાર હોય? તો કે સોમવાર હોય. એનો મતલબ 9 તારીખે સોમવાર હોય, 16 તારીખે સોમવાર હોય, 23 તારીખે સોમવાર હોય અને 30 તારીખે સોમવાર હોય. પછી તો કે 3 તારીખે તો કે મંગળવાર હોય,
તો અહીંયા મંગળવાર હોય, અહીંયા મંગળવાર હોય, અહીંયા મંગળવાર ને અહીંયા મંગળવાર હોય. એટલે પહેલી, બીજી ને ત્રીજી તારીખે જે વાર હોય એ 5 વખત આવે. એટલે રવિવાર 5 વખત આવે તો આ તો જવાબ નો આવે. પછી તો કે સોમવાર 5 વખત આવે. હાલો મંગળવાર તો કે 5 વખત આવે. શનિવાર છે એ 5 વખત નો આવે. શનિવાર કેટલી વખત આવે? 4 વખત આવે. જો જોવું હોય તો આપણે જોઈ લઈએ. અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6, અહીંયા મંગળ, પછી અહીંયા બુધ, અહીંયા ગુરુ, અહીંયા શુક્ર અને 7 તારીખે આવે શનિવાર. તો 7 તારીખે શનિવાર હોય તો 14 તારીખે શનિવાર હોય, 21 તારીખે શનિવાર, 28 તારીખે શનિવાર હોય. કેટલી વખત આવ્યો? 4 વખત આવ્યો. બરોબર, એ 5 વખત નો આવે. ચાલો એના પછી આ સમજાઈ ગયું ભાઈ? ટપ્પો પડી ગયો. તો એના પછીના પ્રશ્ન તરફ આપણે આગળ વધી જઈએ. ચાલો આમ છે ને અઠવાડિયા નોખા પાડતા શીખી જજો તો પ્રોબ્લેમ નહીં આવે. ચાલો જો આજે રવિવાર હોય તો 47 દિવસ પછી કયો વાર હોય? 47 દિવસ પછી કયો વાર હોય એવું તમને કીધું. એટલે તમારે શું કરવાનું? જેટલા દિવસ આવા હોય ને એટલા દિવસ પછી કયો વાર આવે તો એને તમારે આમ કરી નાખવાનું. આ 47 ભાગ્યા 7 કરી નાખવાના. 47 ભાગ્યા 7 કરી નાખવાના. 7 સગ 42 થાય. હાલો 42. અહીંયા શેષ કેટલી વધે? 5. જેટલી શેષ વધે ને, જો શેષ નો વધે કાંઈ તો એનો મતલબ જે વાર આજે હોય ને એ જ વાર એ દિવસે હોય. બરોબર, માનો કે તમને એવું કે આજે સોમવાર છે તો 7 દિવસ પછી કયો વાર આવે? બરોબર, તો ક્યાં કયો વાર આવે? સોમવાર જ આવે. કારણ કે 7 ભાગ્યા 7 કરો તો શેષે નહીં વધે અને આમ નામ ગણી નાખો તોય તમને ખબર પડે કે કયો વાર આવે? સોમવાર જ આવે. એમ આજે જો રવિવાર હોય તો અહીંયા શેષ 5 વધી એટલે રવિવાર પછી 5 દિવસ આપણે ઉમેરી દેવાના. એટલે કે રવિ પછી સોમ, મંગળ, બુધ, ગુરુ અને જવાબ આપણો શું આવ્યો? શુક્રવાર આવ્યો. જવાબ આપણો શું આવ્યો? શુક્રવાર આવ્યો. તો આમ એટલા દિવસ પછી કયો વાર આવશે એવું પૂછે ને તો એ જેટલા દિવસ હોય ને એને ભાગ્યા તમારે કરી નાખવાના 7. જો શેષ નો વધે તો સેમ ઈ જ દિવસ આવે અને શેષ વધે તો જેટલી શેષ વધે એટલા આપણે ઉમેરવાના રહે. બરોબર, તો અહીંયા જવાબ શું આવશે? શુક્રવાર આપણો જવાબ આવશે. ચાલો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. જો 15મી ઓગસ્ટ 2019 ના રોજ ગુરુવાર હોય, ક્યારે કીધું તમને? 15 ઓગસ્ટ 2019 વાર કયો કીધો? ગુરુ. તમારે ગોતવાનું ક્યાં છે? જાન્યુઆરી 2020. 1 જાન્યુઆરી 2020. એનો મતલબ આમાં તમારે શું કરવું પડે મારો ભાઈ ખબર? 15મી ઓગસ્ટ 2019 થી લઈ અને 1 જાન્યુઆરી 2020 સુધી વચ્ચે દિવસો કેટલા આવ્યા ને એ ગણવાના છે. પહેલા તો એ કઈ રીતે ગણવાના? તો કે જો પહેલા મહિના કયા કયા આવશે એ આપણે લખી નાખીએ અહીંયા કે ભાઈ ઓગસ્ટ, પછી તો કે સપ્ટેમ્બર, પછી તો કે નવેમ્બર, પછી તો કે ડિસેમ્બર અને પછી તો કે આ જાન્યુઆરી 2020 નું લખો. અહીંયા 2020 વર્ષ બદલાઈ ગયું. જાન્યુઆરી આપણે ન્યા સુધી જવાનું છે. હવે જો ઓગસ્ટ મહિનામાં દિવસો કેટલા આવે પેલા તો આપણને એ ખબર હોવી જોઈએ. તો ઓગસ્ટ મહિનામાં 31 દિવસો આવે. તો આપણને દિવસો 15મી ઓગસ્ટ નો વાર આપેલો છે એટલે ગુરુવાર. તો બાકીના દિવસો કેટલા રહ્યા ઓગસ્ટ મહિનામાં? તો કે 16 દિવસો બાકી રહ્યા. કારણ કે આમાં ઓગસ્ટ મહિનામાં દિવસો કેટલા આવે? ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસો આવે? 31 દિવસ આવે. તો આમાં દિવસો આપણને 15મી ઓગસ્ટ આપી દીધેલી છે તો હવે બાકીના 16 દિવસ વધ્યા. બરોબર, તો 16 વધ્યા એનો મતલબ આ ઓગસ્ટ મહિનાના આપણે 16 દિવસોની ગણતરી કરવાની. હવે આપણે જો અહીંયા 15મી ઓગસ્ટ થી 1 જાન્યુઆરી સુધીના દિવસો ગણીએ છીએ. ચાલો તો સપ્ટેમ્બર મહિનામાં કેટલા દિવસો આવે? સપ્ટેમ્બરમાં 30 આવશે. સપ્ટેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં 30 આવે. પછી અહીંયા આપણે ઓક્ટોબર મહિનો ભૂલી ગયા ભાઈ. ઓક્ટોબર મહિનો, ઓક્ટોબરમાં 31 આવશે, નવેમ્બરમાં 30 આવશે અને ડિસેમ્બરમાં તો કે ડિસેમ્બરમાં આવશે 31. અને જાન્યુઆરી મહિનાના કેટલા દિવસની આપણે ગણતરી કરવાની છે? ખાલી 1 દિવસની ગણતરી કરવાની છે. કેટલા દિવસની? 1 દિવસની. કારણ કે 1 જાન્યુઆરી કયો વાર છે એ આપણે ગણવાનો છે. હાલો આ બધાનો સરવાળો કરી નાખવાનો છે આપણે. 6 અને 1 7, 1 8 અને 1 9. અહીંયા 9 લખી નાખીએ. હવે અહીંયા 3 ને 1 4 5 6 7 8 9 10 11 12 ને 13. 139 દિવસ પછી કયો વાર આવે એ આપણે ગણવાનું છે. મારો કહેવાનો મતલબ એવો. તો આપણે 139 ભાગ્યા 7 કરી નાખવાના. તો 7 એકા તો કે 7, 7 દુ તો 14 થઈ જાય એટલે 7 એકા 7 કરવું પડે. વધ્યા અહીંયા 6, અહીંયા 9,
7 નવા 63 થાય. દિવસો કેટલા વધ્યા અહીંયા? તો કે 6 દિવસ વધ્યા. 6 શેષ વધી. એનો મતલબ આજે જો ગુરુવાર છે, ગુરુવાર, તો હવે એમાં આપણે 6 દિવસો ઉમેરી દેવાના. એટલે ગુરુ પછી શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, 1 2 3 4 5 અને છઠ્ઠું બુધવાર હોય. તો એ દિવસે કયો વાર હોય? એ દિવસે કયો વાર હોય ભાઈ? એ દિવસે કયો વાર હોય? બુધવાર હોય. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. ચાલો લોહીના સંબંધ આધારિત પ્રશ્ન. તમે કોના બાપના દીકરા ભાઈ? તમે કોના બાપના દીકરા? હાવ હેલો પ્રશ્ન, પૂછાણેલો પ્રશ્ન છે હો. તમે કોના બાપના દીકરા? એક તો આપણે પોતે તો આમાં ઓપ્શન નથી. તો કે આપણે આપણા ભાઈના પિતા એ આપણા પિતા જ થયા. બરોબર. તો કે ભાઈના બાપના દીકરા. ચાલો વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. એના પછી એક્સ એ વાય ની પત્ની છે ભાઈ. એક્સ શું છે? વાય ની પત્ની છે. વાય એ ઝેડ નો પિતા છે. વાય શું છે? ઝેડ નો પિતા. એક્સ એ ઝેડ નું શું થાય? જો આ વાય છે, આ એક્સ છે ને એ વાય ની પત્ની છે. શું છે? પત્ની છે. ચાલો હવે તો કે વાય છે એ ઝેડ નો પિતા છે. આ ઝેડ નો પિતા કોણ છે? વાય. આ ઝેડ નો પિતા છો. આ વાય છે ઝેડ નો પિતા છે. વાય ની પત્ની કોણ છે? તો કે એક્સ. તો આ ઝેડ ની શું થઈ ગઈ? માતા થાય ને. શું થાય? માતા થાય. વિકલ્પ બી આપણો જવાબ થાય. જો એવું પૂછ્યું હોત ઝેડ છે એ વાય ને શું થાય? ઝેડ વાય ને શું થાય? તો ઝેડ વાય ને શું થાય? પુત્ર થાય. બરોબર. અહીંયા પુત્ર ઓપ્શનમાં નથી, બાકી પુત્ર ઓપ્શનમાં હોય તો કોનો સંબંધ કોની સાથે પૂછ્યો એ જોવાનું. એક્સ છે એ ઝેડ ની માતા થાય, પણ ઝેડ એક્સ નો શું થાય? તો કે પુત્ર થાય. બરોબર. ચાલો નેક્સ્ટ. એક વ્યક્તિ તરફ આંગળી સીંધીને રામ કહે, તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. હવે દાદાના એકમાત્ર પુત્ર એ આપણા પિતા જ થયા. હવે એનો એકમાત્ર પુત્ર એટલે કાં તો એ આપણે હોય, પણ એને તો કોઈ બીજી વ્યક્તિ તરફ આંગળી સીંધીને કીધું. એટલે આપણે પોતે ન હોય તો એ કોણ હોય? આપણો ભાઈ હોય. એટલે એ ખેલાડી રામનો શું હોય? તો કે ભાઈ હોય. શું હોય? ભાઈ હોય. ચાલો નેક્સ્ટ. રોજી સૂર્યાસ્ત સમયે ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભી છે, તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? તમને કેટલી વખત આપણે સમજાવેલું છે કે ભાઈ સૂર્યોદય સમયે જો દિશા પૂછે તો સૂર્યોદય સમયે પડછાયો પશ્ચિમ દિશામાં પડે, સૂર્યાસ્ત સમયે પડછાયો પૂર્વ દિશામાં પડે. ચાલો સૂર્યાસ્ત સમયે રોજી પછી ગમે બાજુ મોઢું રાખીને ઊભી રહે ભાઈ. બરોબર. એ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, વાયવ્ય, ઈશાન, અગ્નિ ગમે બાજુ એનું મોઢું રાખીને ઊભી રહે. પડછાયો એનો પૂર્વ દિશામાં પડે સૂર્યાસ્ત સમયે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જશું મારો ભાઈ. તો કે ચાલો નેક્સ્ટ પ્રશ્ન. રહીમ ઘરેથી નીકળીને પૂર્વ દિશા તરફ 6 કિમી ચાલે છે. જો પેલા દિશાંતરના દાખલા આવડે એટલે આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આવું એક આપણે ચોકડી પાડી જ દેવાની. બરોબર. આ આપણને દિશા નક્કી કરવામાં કામ લાગે. ચાલો હવે આપણને એવું કીધું છે કે રહીમ ઘરેથી નીકળીને, માનો કે આ એનું ઘર છે, આ રહીમનું ઘર છે. હવે રહીમ ઘરેથી નીકળીને પૂર્વ દિશા તરફ 6 કિમી ચાલે છે. પૂર્વ દિશા આ બાજુ જો, તો આ 6 કિમી અહીંયા ચાલ્યો. હાલો આ કેટલું ચાલ્યો? 6 કિમી ચાલ્યો. બરોબર. પછી તો કે પૂર્વ દિશામાં 6 કિમી ચાલે છે. ત્યારબાદ એ ડાબી બાજુ કાટખૂણે વળીને 8 કિમી ચાલે છે. તમે પૂર્વ દિશામાં જતા હો, પૂર્વ દિશામાં, અને ડાબી બાજુ વળો એટલે ઉત્તર દિશામાં વળો. ઉત્તર દિશામાં વળો. બરોબર. પૂર્વ દિશામાં ડાબી બાજુ ઉત્તર થાય, જમણી બાજુ દક્ષિણ થાય. તો પૂર્વ દિશામાં જતો ત્યાંથી ડાબી બાજુ કાટખૂણે વળીને 8 કિમી ચાલે એટલે આ 8 કિમી ચાલ્યો. તો ઘરે પાછા આવવા માટે તેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? જો ઓછામાં ઓછું કીધું તમે અહીંથી આમ ગણો ભાઈ, આ 8 કિલોમીટર ને આ 6 કિલોમીટર, ન્યા કે અહીં 6 હાલ્યો, આમ 8 હાલ્યો, પાછો કે આમ 8 હાલીને આમ 6 હાલે એટલે ઘરે પોગી જાય. 6 ને 8 થઈ ગયા 14. મારો જવાબ કે 14 કિમી. પણ ઓછામાં ઓછું કીધું એટલે તમારે આ વિચારવું પડે, પાયથાગોરસનો પ્રમેય. શું વિચારવો પડે?
પાયથાગોરસનો પ્રમેય, બરોબર. અહીંયા શું થાય તો કે 6 અને 8 છે એનો આપણે વર્ગ કરવાનો અને એનો સરવાળો. ત્રિપુટી તમને યાદ હોય તો 6, 8 અને 10 થાય, બરોબર. ત્રિપુટી તમને આપેલી છે, છતાં એમ નો યાદ આવે તો આમ લખી નાખો, a આ b અને c. ac નો વર્ગ બરાબર ab નો વર્ગ વત્તા bc નો વર્ગ. ab નો વર્ગ એટલે 6 નો વર્ગ 36 અને bc નો વર્ગ એટલે 8 નો વર્ગ 64. આ બે નો સરવાળો કરો તો કેટલો થાય? 100 થાય. પણ ac ના વર્ગ માટે આપણને 100 મળ્યું તો એનું વર્ગમૂળ કાઢી નાખીએ 80 એટલે એ આપણને કેટલું મળે? 10 કિમી મળે. તો વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય, બરોબર. ચાલો, સમજણ પડે છે મારો ભાઈ? તો આગળ વધીએ એના પછીના પ્રશ્ન તરફ. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન આપણી સામે કઈક આવો છે કે ભાઈ પાયલ છે, પાયલ ઈ એના ઘરેથી નીકળીને, પાયલબેન એના ઘરેથી નીકળીને ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. તો આપણે પેલા અહીંયા આમ લખી નાખવાનું કે ભાઈ આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. હવે પાયલ એના ઘરેથી નીકળે, આ પાયલનું ઘર છે, બરોબર. ધારો કે આ પાયલનું ઘર છે. એ ઘરેથી નીકળી અને ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કરે છે. આ ઉત્તર દિશામાં ચાલે છે, કેટલું હાલ્યું એવું કઈ છે નહીં. પછી ઉત્તર દિશામાંથી જમણી બાજુ વળીને ચાલે છે. જો ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કરે, ત્યાંથી એ જમણી બાજુ વળીને થોડું ચાલે, એટલે ઉત્તર દિશામાં જતા હોય અને જમણી બાજુ વળે એટલે પૂર્વ દિશામાં ચાલવાનું શરૂ કરે. તો પૂર્વ દિશામાં થોડુંક ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળે છે. હવે પૂર્વ દિશામાં ચાલતી હતી ત્યાંથી ડાબી બાજુ વળે. પૂર્વ દિશામાંથી ડાબી બાજુ વળે તો કઈ બાજુ? જો આમ પૂર્વ દિશા થઈ. હવે આ ડાબી બાજુ વળે તો કઈ બાજુ? ઉપર, એટલે ઉત્તર દિશામાં વળે. તો આ ઉત્તર દિશામાં પાછી વળી. હવે એવું કીધું કે તો હવે એનું મુખ કઈ દિશામાં હોય? તો પાછું કઈ દિશામાં હોય? ઉત્તર દિશામાં હોય. તો અહીંયા આપણો જવાબ થઈ જાય ઉત્તર, વિકલ્પ સી, બરોબર. ચાલો, એના પછીના પ્રશ્ન તરફ આગળ જઈએ મારો ભાઈ. તો કે ચાલો જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો, મોઈન અને મુસ્કાનની હાલની ઉંમરનો સરવાળો 28 વર્ષ છે. જો હાવ હેલો પ્રશ્ન છે. મોઈનનો અને મુસ્કાન, મોઈન અને મુસ્કાનની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 28 વર્ષ છે. ચાલો આનો જવાબ આપો ફટાફટ. સાત વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? બરોબર. તો ઘણા બુદ્ધિજીવી શું કરે, અત્યારે કે 28 વર્ષ છે, 7 વર્ષ પછી કીધું તો કે 28 વત્તા 7 કરો તો કે કેટલો જવાબ આવે? તો 28 વત્તા 7 કરો એટલે 35 જવાબ આવે. અને પાછો ઓપ્શનમાં 35 હોય હતી ને એ ટીકઈ કરી નાખે, બરોબર. કોની કોની ઉંમર કીધી? મોઈન અને મુસ્કાનની કીધી. મોઈન અને મુસ્કાનની હાલની ઉંમર 28 હતી. 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો પૂછ્યો તો 7 વર્ષ પછી મોઈનની ઉંમરે 7 વર્ષ વધે અને મુસ્કાનની ઉંમરે 7 વર્ષ વધે. એટલે હજી તમારે આમાં વત્તા 7 કરવાના. 35 વત્તા 7 કરો ને તો 42 થાય. એટલે આ આપણો જવાબ થાય 42 વર્ષ. કેટલો થાય? 42 વર્ષ થાય. ખાસ જો ઉંમર આધારિત દાખલા પૂછાય એમાં તમને આવું પૂછાય, માનો કે 3 વ્યક્તિની ઉંમર આપી હોય, કોઈ પણ 3 વ્યક્તિની ઉંમરનો સરવાળો કેટલો છે કે XYZ ગમે એટલો છે. હવે આવનારા 5 વર્ષ પછી એ વ્યક્તિની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો તમારે ખાલી 5 નહીં ઉમેરવાના. કેટલા વ્યક્તિ હતા? તો કે 3 વ્યક્તિ હતા. તો એકની ઉંમર 5 વર્ષ વધે તો બીજાની 5 વર્ષ વધે ને ત્રીજાની 5 વર્ષ વધે. એટલે ટોટલ એમાં 15 વર્ષ ઉમેરવા પડે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અજયની ઉંમર વિજયની ઉંમર કરતા 3 ગણા શું છે? અજયની ઉંમર વિજયની ઉંમરના 3 ગણા કરતા 3 વર્ષ ઓછી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 77 વર્ષ હોય તો વિજયની ઉંમર શોધો. હવે જો કોની ઉંમર શોધવાની છે? વિજયની. એટલે આપણે વિજયની ઉંમર x ધારી લઈએ. આપણે અહીંયા ધારી લઈએ કે ભાઈ વિજયની ઉંમર ધારો કે x વર્ષ છે. કેટલી છે? x વર્ષ છે, બરોબર. અજયની ઉંમર કેટલી થાય? અજયની તો કે અજયની ઉંમર કેટલી થાય? તો કે અજયની ઉંમર છે વિજયની ઉંમરના 3 ગણા કરતા 3 વર્ષ ઓછી. એટલે 3x ઓછા 3 વર્ષ. જો વિજયની ઉંમરના 3 ગણા કરતા 3 વર્ષ ઓછી છે એટલે 3x ઓછા 3 થયા. હવે પ્રશ્ન એવો પૂછો કે ભાઈ બંનેની ઉંમરનો સરવાળો કરો ને તો 77 વર્ષ થાય, બરોબર. એટલે આની ઉંમર આ x અને આની 3x ઓછા 3, આ બેનો તમે સરવાળો કરો કે x વત્તા
3x ઓછા 3 આ સરવાળો કરો ને તો એ જવાબ કેટલો મળે તો કે 77 વર્ષ મળે. તો વિજયની ઉંમર કેટલી? તો હવે આપણે x મેળવી લઈએ. x વિજયની ઉંમર છે, આપણને મળી જાય. તો x + 3x એટલે 4x. આ ઓછા 3 બરાબરની સામેની બાજુ વયા જાય તો વત્તા થઈ જાય એટલે 77 + 3. તો 4x બરાબર આપણને મળ્યું 80. તો x બરાબર આપણને કેટલા મળે તો કે 20 મળે. ચાલો, વિજયની ઉંમર આપણને કેટલી મળે? 20 વર્ષ મળે. કેટલી મળે? 20 વર્ષ મળે. બરોબર. ચાલો, એના પછી આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો, હાલો ભાઈ, માનવના જન્મ સમયે શું કીધું છે? માનવના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો 22 વર્ષ હતો. માનવના જન્મ સમયે, હો ભાઈ. કોઈ પણ વ્યક્તિના જન્મ સમયે એની ઉંમર કેટલા વર્ષ હોય? 0 વર્ષ હોય. કેટલા વર્ષ હોય? 0 વર્ષ હોય. તો એના માનવના જન્મ સમયે એટલે કે ભાઈ આ માનવ અને આ માનવના પિતા, ફાધર ઓફ એમ, બરોબર. ચાલો, આ માનવના પિતા અને આ માનવની ઉંમર 0 હતી ત્યારે એના પિતાની ઉંમર કેટલી હોય તો એનો સરવાળો 22 વર્ષ થાય. તો કે એની ઉંમર 22 હોય ત્યારે. બરોબર. આટલું તો ક્લિયર છું કે ભાઈ માનવની ઉંમર 0 છે અને એના પપ્પાની ઉંમરનો સરવાળો 22 વર્ષ થાય. તો માનવના પપ્પાની ઉંમર કેટલી હોય? 22 વર્ષ જ હોય. આ એના જન્મ સમયની વાત થઈ. હવે એવું કીધું કે હાલમાં કે ભાઈ હાલમાં છે એ માનવની ઉંમર અને એના પિતાની ઉંમરનો તમે સરવાળો કરો ને તો એ કેટલો થાય છે? તો કે 44 વર્ષ થાય છે. કેટલો થાય છે? 44 વર્ષ થાય છે. બરોબર. હવે તમે અહીંયા વિચારો કે 22 થી લઈને અહીંયા 44 સુધીમાં કેટલા વર્ષોનો વધારો થયો? તો કે 22 વર્ષોનો વધારો થયો. કેટલા વર્ષોનો વધારો થયો? 22 વર્ષનો વધારો થયો. એનો મતલબ માનવની ઉંમરમાં 22 વર્ષનો વધારો થાય. બરોબર. અને નહીં, ટોટલ 22 વર્ષનો વધારો થયો. કેટલો? ટોટલ 22 વર્ષનો વધારો થયો. તો ટોટલ 22 વર્ષનો વધારો ક્યારે થયો? બે વ્યક્તિ હોય, માનો કે હું અને મારો ભાઈ છે, બરોબર. મારી ઉંમર 5 વર્ષ વધી અને મારા ભાઈની ઉંમર 5 વર્ષ વધી. એમ ટોટલ કેટલી વધી? 10 વર્ષ. બરોબર. 10 વર્ષ વધી. 5 વર્ષના ગાળે મારી અને મારા ભાઈની ટોટલ ઉંમર કેટલી વધી? 10 વર્ષ વધી. મારી 5 અને મારા ભાઈની 5. એ માનવ અને એના પિતાની ઉંમર 22 વર્ષ વધી. કેટલી વધી? 22 વર્ષ વધી. પણ કોની વધી? બેયની વધી. એટલે દરેક વ્યક્તિની કેટલી વધી? તો 11 વર્ષ વધી. એટલે માનવની 11 વધી અને એના પિતાની 11 વધી. પણ એના પિતાની પહેલા કેટલી હતી? તો કે 22. હવે 22 માં 11 ઉમેરો તો કે 33. એટલે એના પિતાની ઉંમર કેટલી થઈ ગઈ? 33 થઈ ગઈ. આપણને પૂછ્યું કોનું? માનવની હાલની ઉંમર. તો માનવની હાલની ઉંમર 11 વર્ષ થાય. કેટલી થાય? 11 વર્ષ થાય. વિકલ્પ એ. કેટલો આવે? વિકલ્પ એ. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મારો ભાઈ. એક સીધી હરોળમાં જોસેફનું સ્થાન આગળથી ગણતા 15મું, પાછળથી ગણતા 17મું છે, તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? આપણે શું કીધેલું છે ભાઈ કે ભાઈ કુલ વ્યક્તિ, કુલ બરાબર શું? તો કે આગળથી ક્રમ ઓછા પાછળથી ક્રમ અને ઓછા 1. આમ યાદ રાખવાનું. આગળથી ક્રમ કેટલો છે? તો કે 15. પાછળથી વત્તા હોય અહીંયા, વત્તા પાછળથી ક્રમ તો કે 17 અને ઓછા 1. 15 વત્તા 17 કરો તો જવાબ કેટલો આવશે મારો ભાઈ? તો કે જવાબ આવશે 32 આવશે. બરોબર. ચાલો, અને ઓછા 1 કરી દો તો કે 31 આપણો જવાબ થઈ ગયો. કુલ વ્યક્તિ કેટલી હોય? 31 હોય. કેટલી હોય? 31 હોય. બરોબર. ચાલો, ટપ્પો પડે છે. તો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો, જો એક પેટીમાં લાલ અને સફેદ, એક પેટીમાં લાલ અને સફેદ 3 લાલ અને 2 સફેદ દડા રાખેલા છે. એમાંથી તમે 2 દડા કેટલી રીતે પસંદ કરી શકો? જો આમાં છે ને કાંઈ સૂત્રની ને એમાં તમારે કોઈ માથાકૂટમાં ન પડવું હોય ને, તમે ખાલી એટલું વિચારી લીજો કે આ લાલ દડો છે. આ લાલ પહેલો, આ લાલ બીજો અને આ લાલ ત્રીજો. પછી આ સફેદ પહેલો અને આ સફેદ બીજો. તમારે બીજી કઈ માથાકૂટમાં જ નથી પડવાનું. બરોબર. યાદચ્છિક રીતે તમે કોઈ પણ દડા પસંદ કરો. બે દડા કેટલી રીતે પસંદ કરી શકાય? એનો મતલબ કે તમે એક વખત લાલ એક ને લાલ બીજો લ્યો,
પછી તો કે લાલ પહેલો ને લાલ ત્રીજો લ્યો, પછી તો કે લાલ પહેલો ને લાલ સફેદ પહેલો લ્યો. આ રીતે તમારે થાય. તો તમે કોમ્બિનેશન કેટલા બનાવી શકો? તો કે લાલ 1 ત્યાંથી અહીંથી શરૂ કરી દેવાનું, લાલ 1 લાલ 2, પછી તો કે લાલ 1 લાલ 3, પછી તો કે લાલ 1 અને સફેદ 1, પછી તો કે લાલ 1 અને સફેદ 2. જો લાલ નું કામ, લાલ 1 દડો છે એ હવે ક્યાંય નહીં આવે, હવે લાલ 2 જ આવવાનું, કે લાલ બીજો અને લાલ ત્રીજો, પછી તો કે લાલ બીજો અને સફેદ પહેલો, પછી તો કે લાલ બીજો અને સફેદ બીજો. આ થઈ ગયો. હવે લાલ બીજો ક્યાંય નહીં આવે, હવે લાલ ત્રીજાની વાત કરીએ તો કે લાલ ત્રીજો અને સફેદ પહેલો, પછી લાલ ત્રીજો અને સફેદ બીજો, અને હવે તો કે આ લાલ ત્રીજો નહીં આવે, હવે સફેદ વાળો, તો સફેદ પહેલો અને સફેદ બીજો. આ કામ પૂરું થઈ ગયું. હવે આમાંથી તમે એમ કહેતા હો કે સફેદ પહેલો અને સફેદ બીજો, સફેદ પહેલો ને લાલ પહેલો લ્યો તો અહીંયા આવી ગયું લાલ પહેલો ને સફેદ પહેલો, બરોબર. એટલે અહીંથી આમ જાતું જવાનું, આની સાથે આની સાથે આની સાથે આની સાથે, આમ તમારે ગોઠવવાના. તો આ કેટલી વખત થાય? 1 2 3 4 5 6 7 8 9 10 થાય, બરોબર. કેટલા થાય? 10 થાય. કાંઈ સૂત્રની એની માથાકૂટમાં ન પડવું હોય, કારણ કે આમાં બહુ લાંબો આંકડો તમને પૂછાશે નહીં, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધશું મારો ભાઈ. તો કે હા, ચાલો. 2 સિક્કા એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી એક સાપ મળે તેની સંભાવના કેટલી? 2 સિક્કા એક સાથે ઉછાળવાના છે. હવે જો માનો કે આ સિક્કો પહેલો, આ સિક્કો 1 અને આ સિક્કો બીજો. હું પહેલી વખત ઉછાળું છું, બે ઉપર કાંટ આવ્યો, હાલો આની ઉપર કાંટ આવ્યો ને આની ઉપર કાંટ આવ્યો. હવે બીજી વખત ઉછાળ્યા, હાલો મેં, બરોબર. તો કે અહીંયા છાપ આવી, આની ઉપર છાપ આવી, હાલો. ત્રીજી વખત ઉછાળ્યા તો કે આની ઉપર કાંટ આવ્યો, આની ઉપર છાપ આવી. ચોથી વખત ઉછાળ્યા તો કે આની ઉપર છાપ આવી, આની ઉપર કાંટ આવી. આ સિવાય બીજું કોઈ આમાં પરિણામ મળે? તો કે નો મળે. આ બધા પરિણામ આવી જાય. કાં તો 2 ઉપર કાંટ આવે, કાં તો 2 ઉપર છાપ આવે, કાં પહેલા સિક્કા ઉપર કાંટ આવે ને બીજા ઉપર છાપ આવે, અને કાં પહેલા ઉપર છાપ આવે ને બીજા ઉપર કાંટ આવે. આની સિવાય બીજા પરિણામ મળે નહીં. હવે આપણને એવું કીધું, આ કુલ પરિણામ 4 થઈ ગયા, કુલ પરિણામ 4 થઈ ગયા. પણ આપણને એવું કીધું કે ઓછામાં ઓછી એક સિક્કા ઉપર છાપ હોવી જોઈએ, ઓછામાં ઓછી એક સિક્કા ઉપર છાપ હોવી જોઈએ. પછી 2 માં હોય તો એ ગણવાના, પણ ઓછામાં ઓછી 1 માં તો હોવી જ જોઈએ. તો જો અહીંયા 2 માં છે એટલે આ 1 ગણવાનું, અહીંયા 1 માં છે ને અહીંયા 1 માં છે એટલે 3. એટલે આની સંભાવના થાય 3/4. કેટલી થાય? 3/4, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધશું આપણે. ચાલો 7 11 13 17 અને ખાલી જગ્યા આપેલું છે આપણને અહીંયા. 7 11 13 17 અને ખાલી જગ્યા. તો અહીં ખાલી જગ્યામાં શું આવશે આપણે જોવો. ચાલો ફટાફટ ભાઈ જોવો, એક જ મિનિટ, હું એક ફટાફટ આનો જવાબ આપો. ચાલો ખાલી જગ્યામાં શું આવશે? ચાલો એ પેલા કુરિયર વાળા આવ્યા છે, જોઈ. ચાલો તો કે 7 11 13 17. તો હવે અહીંયા તમે વિચારો, કુરિયર વાળો તમારી બુકુ ભાઈ કુરિયર થતી હોય અહીંથી બહાર હતા નહીં, કોઈ કુરિયર વાળા આવ્યા, 2 મિનિટ ખાલી હો. ચાલ હવે અહીંયા ધ્યાન આપો. 7 11 13 17 અને ખાલી જગ્યા. તો અહીંયા શું આવશે જવાબ? તો કે જો તફાવત બફાવત કઈ જોવાનું જ નથી આપણને, એટલી તો ખબર પડે ને અવિભાજ્ય સંખ્યાઓ છે. હે 7 અવિભાજ્ય છે તો કે હા. એના પછી કઈ અવિભાજ્ય આવે? તો કે 11. એના પછી તો કે 13. એના પછી તો કે 17. તો 17 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? 19. અહીંયા જવાબ આવે આપણો 19. જવાબ કેટલો આવે? 19 આવે. ચાલો સમજાય છે? આ શું છે? આ શું છે? ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ છે. શું છે? અવિભાજ્ય સંખ્યા, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. ચાલો જોઈ લીધો આપણે પ્રશ્ન, બરોબર. ચાલો એના પછી 25 26 49 અને ખાલી જગ્યા અને 81. તો જો અહીંયા 25, અહીંયા 36 49 ખાલી જગ્યા અને 81 છે, બરોબર. તો હવે જો ખાલી જગ્યામાં શું આવશે શ્રેણીમાં? તો હવે આમાં વિચારો આમાં કઈ દેખાય છે? કઈ પૂર્ણ વર્ગ, પૂર્ણ ઘન, પૂર્ણ વર્ગ, પૂર્ણ ઘન આવું કઈ દેખાય છે? તો કે હા,
આ 5 નો વર્ગ, આ 6 નો વર્ગ, આ 7 નો વર્ગ, પછી તો કે અહીંયા 8 નો 9 નો વર્ગ છે, તો અહીં બાકી કોણ રહ્યું? તો કે અહીંયા 8 નો વર્ગ બાકી રહ્યો, 8 8 64 થાય. તો અહીંયા આપણો જવાબ આવે 64. વિકલ્પ ડી આપણો જવાબ થઈ જાય. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, જો 64,000, 27,000, 8,000 ત્રણ મીંડા છે ને એને ખાલી ભૂલી જાઓ તમે. આ ત્રણ મીંડાને ધ્યાનમાં ન લ્યો. અહીંયા 64, અહીંયા 27, અહીંયા 8. તો હવે અહીંયા શું આવે? તો કે આ શું છે, આ શું છે, આ શું છે, એ વિચારી લ્યો તમે. બરોબર. આ 4 નો ઘન છે, આ 3 નો ઘન છે, આ 2 નો ઘન છે, તો અહીંયા 1 નો ઘન આવે. તો કે હા, જો 4 3 2, તો અહીંયા 1 નો ઘન આવે, એટલે અહીંયા 1. હવે તો કે જો ઘન ગુણ્યા 1000 કરેલા છે, એટલે કે 3 મીંડા મૂકેલા છે, તો આપણે 1 ની હારે 3 મીંડા મૂકી દેવાના છે. તો અહીંયા 1000 આપણો જવાબ આવે. આપણો જવાબ શું આવે? 1000 આપણો જવાબ આવે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, 15 27 41 ખાલી જગ્યા અને 75. તો જો 15 27 41 ખાલી જગ્યા અને 75. ચાલો હવે આમાં પેલા તફાવત વિચારો. તો તફાવતની રીતે થાય છે કઈ કે તમે અહીં જુઓ તો, કારણ કે અવિભાજ્ય સંખ્યાઓનું ને એનો કોઈ લોજિક નથી, કઈ વર્ગમૂળનું કઈ એટલું બધું કઈ ઓલું લાગતું નથી. આ એક છે, બાકી કઈ એકેમાં છે નહીં. તો હવે અહીંયા વિચારીએ આપણે, 3 ના ઘડિયામાં પણ નો આવે. જો ચાલો ઈ નો આવે, 3 9 27, 3 5 15, 41 નહીં આવે પાછો 3 ના ઘડિયામાં, એટલે ઈ નો થાય. તો હવે અહીં તફાવત વિચારો. 15 માં તમે કેટલા ઉમેરો તો 27 થાય. તો 15 માં આપણે ઉમેરીએ 12, તો 27 થાય. હાલો 27 માં કેટલા ઉમેરીએ તો 41 થાય. તો 27 માં આપણે ઉમેરીએ 14, એટલે 41 થાય. હાલો હવે તો કે હવે અહીંયા આપણે 16 ઉમેરીએ. જો પેલા 12 પછી 14, તો હવે આપણે ઉમેરીએ 16. તો હવે આપણે 41 માં 16 ઉમેરીએ તો આપણો જવાબ આવે 57. હાલો 57 ઓપ્શનમાં છે? તો કે હા ઓપ્શનમાં છે, પણ આપણે વેરીફાઈ કરી લઈએ આપણો જવાબ સાચો છે કે ખોટો. તો હવે આપણે અહીંયા જો 12 ઉમેર્યા, 14 ઉમેર્યા, 16 ઉમેર્યા, તો હવે આપણે ઉમેરવા પડે 18. તો અહીંયા 18 ઉમેરો. તો અહીંયા તમે 18 ઉમેરો તો 8 ને 7 5 ને આ 75 થઈ જાય. ઓકે ચાલો, તો આપણો જવાબ 57 છે, એ સાચો છે. બરોબર. ચાલો સમજાય છે શું કરેલું છે? બબ્બે મૂકીને તફાવતમાં 2 2 નો વધારો થાય ને તફાવત આપણે ઉમેરવાનો છે. ચાલો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણને આપેલો છે 5 100 પછી શું છે 15 50 45 ખાલી જગ્યા અને 135 છે. ચાલો તો હવે આમાં શું કરેલું છે વિચારો તો. ચાલો ભાઈ જેને જવાબ આવડતો હોય કોમેન્ટ કરતા જજો, જેને જવાબ આવી જાય એને કોમેન્ટ કરતી જવાનું છે. બીજું હજી જેને વિડીયો લાઈક કરવાનું કેટલાને બાકી છે? વિડીયો લાઈક કરવાનું કેટલાને બાકી? ચાલો પહેલા ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ માત્ર આપણે એનએમએમએસ માટે જ બનાવેલી. બરોબર. એનએમએમએસ, જ્ઞાન સાધના, સીઈટી આ બધી પરીક્ષા છે એના માટે થઈને આપણે બનાવેલી છે. તો હજી જો તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો 5 100 15 50 45 ખાલી જગ્યા 135. હવે અહીંયા તમે જુઓ, ખાલી અહીંથી આમ વિચારો, 5 થી અહીંયા 5 તેરી 15 થાય, 15 તેરી 45 થાય, 45 ગુણ્યા 3 કરો તો 135 થાય. પણ એ આપણા કઈ કામનું જ નથી, એ આપણી શ્રેણી નથી. આપણે અહીંયા આ શ્રેણી જોવી પડશે, અહીંથી આમ જોવું પડશે. અહીં ખાલી વિચારો કે 100 ભાગ્યા 2 કર્યા, 100 ભાગ્યા 2 કર્યા એટલે 50 થયા. 50 ભાગ્યા 2 કરો તો 25 થવા જોઈએ. 25 ઓપ્શનમાં છે ભાઈ? 25 ઓપ્શનમાં છે? તો કે હા છે. તો 25 આપણો જવાબ થઈ ગયો. 25 આપણો જવાબ થઈ ગયો. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 9 13 16 17 25 અને ખાલી જગ્યા અને 36. જો 9 અહીંયા 13 16 17 25 ખાલી જગ્યા અને 36 આપેલા છે. હવે જો અહીંયા અમે લખીને લખતા હોય ને ત્યાં જ આપણને કઈક ખબર પડવા માંડે કે અહીંયા વર્ગ આપતા હોય એવું લાગે. અહીંયા 3 નો વર્ગ, અહીંયા 4 નો વર્ગ, અહીંયા 5 નો વર્ગ, અહીંયા 6 નો વર્ગ, પણ ઈ એક મૂકીને એક છે. આપણે ઈ શ્રેણીનું કઈ કામ જ નથી, ઈ આમ બને છે શ્રેણી. જો અહીંયા આમ. હવે આના પછીનું પદ ઈ આપણને પૂછવું હોય તો કઈક કામનું રહે, ઈ તો આપણે કઈ કામનું નથી. હવે આપણે અહીંથી વિચારીએ 13 થી 17, 17 થી ક્યાં જવાનું ઈ આપણે વિચારવાનું છે.
તો 13 પછી 17 કઈ રીતે લખ્યા? તો કે 13 + 4 કરો તો 17 થાય. હવે 17 + 4 કરો તો 17 + 4 કરો તો કેટલા થાય? તો કે 17 + 4 કરો તો 21 થાય. 21 ઓપ્શનમાં નથી ભાઈ, તો કઈક વિચારવું પડે બીજું. તો કે હાલો બીજું વિચારીએ. હવે હું એવું વિચારું કે ભાઈ 13 અવિભાજ્ય સંખ્યા છે. 13 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? તો કે 17. 17 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? 17 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? તો કે 19. તો 19 છે ઓપ્શનમાં? તો કે હા. તો વિકલ્પ બી મારો સાચો થઈ જાય. બરોબર, ચાલો. તો આ રીતે વિચારવું પડે. તો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો. 7 14 ખાલી જગ્યા 56 112. હવે જુઓ આમાં શું કરેલું છે, તમે ખાલી એટલું લખો ને ત્યાં તમને આમ આઈડિયા આવતો જાય ને તો બહુ સારું થાય. જો 7 ના ડબલ 14 છે એટલી મને ખબર પડે. આ 56 ના ડબલ 112 છે એવી મને ખબર પડે. બરોબર, તો એનો મતલબ મને આમાં એવું લાગે કે શ્રેણીમાં ગુણ્યા 2 કરેલા છે. શું કરેલ છે? ગુણ્યા 2. કે ભાઈ 7 × 2 14. 14 × 2 કરું તો કે 28 થાય. તો કે હા. તો 28 × 2 કરું તો 56 થવા જોઈએ. થાય? તો કે હા થાય. એનો મતલબ અહીંયા આપણો જવાબ આવે 28. શું આવે આપણો જવાબ? 28 આવે. બરોબર, તો આ રીતે વિચારવું પડે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. ચાલો. 1001 ખાલી જગ્યા 27001 64001 અને 125,001. હવે જો આ ખાલી આ વસ્તુ જો ને તો તને ખબર પડે. આ 1 નો ઘન કરીને એને ગુણ્યા 1000 કર્યા અને એને +1 કર્યા. જો અહીંયા જો 3 નો ઘન કર્યો એને ગુણ્યા 1000 કર્યા અને +1 કર્યા. અહીંયા તો કે 4 નો ઘન કર્યો ગુણ્યા 1000 કર્યા અને +1 કર્યા. અહીંયા તો કે 5 નો ઘન કર્યો ગુણ્યા 1000 કર્યા અને +1 કર્યો. તો સેમ અહીંયા પણ એવું જ કરવું પડે આપણે. 1 3 4 5 એમ છે. અહીંયા 2 નો ઘન આવે. 2 નો ઘન અને એને ગુણ્યા 1000 અને એને +1 કરવાના. 2 નો ઘન 8 થાય, એને ગુણ્યા 1000 કરો તો 8000 થાય ને એને +1 કરો તો 8001 થાય. બરોબર, ચાલો 8001. અહીંયા આપણો જવાબ આવશે એ બી. બરોબર, અહીંયા આપણો જવાબ શું આવશે? બી આવશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. 40 120 200 ખાલી જગ્યા અને 360. બરોબર, તો અહીંયા આપણે લખીએ ભાઈ 40 120 200 ખાલી જગ્યા અને 360. બરોબર, ચાલો. તો હવે અહીંયા જો ખાલી જગ્યામાં શું આવશે? તો કે 40 120 200 ખાલી જગ્યા અને 360 છે. તો અહીંયા તમે જો 0 0 ભૂલી જાઓ. 4 × 3 12 થાય. હા, પછી તો કે 4 × 5 4 × 20. અહીંથી 4 × 6 કરો. નહીં, 6 નહીં કરવાના, કારણ કે 3 5. તો 3 પછી 4 નથી કર્યા, 5 કર્યા, તો આપણે 6 નહીં કરવાના, 7 કરવાના. તો 4 + 7 28 થાય. એનો મતલબ અહીંયા 280 આવવા જોઈએ. બરોબર, પછી 4 પછી 9 આવે. જો 4 × 9 કરો તો 36 થાય અને એને 0 લગાડી દો. તો અહીંયા આપણે 4 × 7 28 280 આપણો જવાબ આવે. શું આવે? 280. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર, ચાલો. તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ એ 280. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. ચાલો. નીચે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બનશે એ આપણે કહેવાનું છે. હવે ખાસ વસ્તુ યાદ રાખો, આમ હોય ને, આ 1 માં 8 બને. આવી આકૃતિમાં 8 ત્રિકોણ બને. કેટલા બને? 8 બને. તમને અહીંયા આપ્યું અહીંથી આમ. બરોબર, તો આમાં કેટલા બને? તો કે આના કારણે અહીંયા જો આ વચ્ચે લીટો કર્યો ને એના કારણે આ 2 ત્રિકોણ નવા બન્યા. બરોબર, બાકી 8 તો બનતા થતી, પણ આ 2 નવા બન્યા. એટલે 1 9 10, અહીંયા 11 અને 12. એટલે અહીંયા કેટલા બને? 12 બને. કેટલા બને? 12 બને. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો અહીંયા આપણને આવી આકૃતિ આપેલી છે. હવે જો ત્રિકોણની અંદર સમાંતર ત્રિકોણ આપ્યા હોય ને ત્યારે એમાં કુલ ત્રિકોણ ગણવાનું સૂત્ર છે 2n - 5. શું છે? 2n - 5. જ્યાં n બરાબર શું છે? તો કે અહીં તમને જેટલા ત્રિકોણ દેખાય ને એ લખી નાખવાના. 1 2 3 4 5 6 7 8 9. આ 10 11
12 13 14 15 અને 16 તો આ કેટલી સંખ્યા આવી 16 તો n બરાબર આપણે 16 મૂકી દેવાના એટલે કે અહીંયા 2 અહીંયા 16 ઓછા 5 તો 2 શક 16 દુ કેટલા થાય તો કે 32 થાય તો 32 ઓછા 5 કરો તો 32 ઓછા 5 કરો તો જવાબ શું આવે 27 આવે ચાલો તો આપણો જવાબ થઈ ગયો આમાં 27 આમાં કુલ ત્રિકોણ કેટલા બને 27 બને કેટલા બને 27 બને બરોબર ચાલો તો આને ફટાફટ ગણતરી ત્રિકોણની અંદર સમાંતર ત્રિકોણ આપ્યા હોય એટલે 2n - 5 કરવાનું યાદ રાખજો ચાલો નેક્સ્ટ ચાલો આમાં કેટલા ત્રિકોણ બનશે અહીંયા આપણે કઈ રીતે ગણવાનું તો કે આમ ગણ નાખવાના કે ભાઈ અહીંયા 1 2 અને 3 એટલે આ એટલો ભાગ છો એનાથી કેટલા બને તો કે 1 + 2 + 3 આ બધાનો કરો સરવાળો તો કે 3 ને 3 6 થઈ ગયા ચાલો સત્રિકોણ અહીંયા બનશે આટલા ભાગમાં પછી તો કે આ આટલા ભાગથી કેટલા બને છે આ આટલા ભાગથી તો કે 1 અને 2 હવે એનો કરી નાખો સરવાળો 1 + 2 કેટલા થઈ ગયા 3 થઈ ગયા એટલે 3 ન્યા બને છે હવે તો કે આ આખું વિચારીએ 1 2 3 4 અને 5 આનથી કેટલા બને 1 + 2 + 3 + 4 + 5 કરો સરવાળો તો કે આ આટલા થઈને 10 થાય ને આ +5 કરો એટલે 15 થાય હવે બધાનો સરવાળો કરી નાખો આ 15 ને 3 કેટલા થાય 18 થાય 18 માં તમે 6 ઉમેરો તો કેટલા થાય 24 થાય તો અહીંયા આપણો જવાબ આવે 24 આપણો જવાબ શું આવે 24 ત્રિકોણ બને આમાં કેટલા ત્રિકોણ બને 24 ત્રિકોણ બને બરોબર ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ જો આ ત્રિકોણની ગણતરી બહુ વ્યવસ્થિત રીતે તમને નૂતન જ્ઞાન સેતુ ચેનલ ઉપર લાઈવ માં કરાવેલી છે બરોબર ત્યાં જોઈ લેજો નો જડે તો ગ્રુપમાં એવું લાગશે તો આપણે ફરીવાર મોકલી દઈશું ત્યાં તમને વ્યવસ્થિત વિડીયો મળી જશે બરોબર બહુ વ્યવસ્થિત રીતે ગણાવેલું છે કઈ રીતે ગણતરી કરવી એમ હવે જો આ ત્રિકોણ છે એટલે આમાં તમારે આને ઊંધું વિચારવાનું કે ભાઈ આ 1 અને 2 આને વત્તા કરો 1 + 2 એટલે અહીંયા 3 બને પછી તો કે આ 1 અને 2 એટલે 1 + 2 કેટલા બને 3 બને એટલે 3 ને 3 ટોટલ કેટલા બને તો કે 6 બને કેટલા બને 6 ત્રિકોણ બને કુલ બરોબર ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બનશે તો જો આ બધી આકૃતિ છે ને આને વિશિષ્ટ આકૃતિ કહેવાય બરોબર આમાં કોઈ તમને સૂત્ર ન હોય કે આનું સ્પેશિયલ સૂત્ર કે ભાઈ આનાથી તમને એટલા જ બને છે કે સૂત્ર મૂકીને થઈ જાય પણ આમાં તમે વિચારો ને તો તમને એટલી તો અંદાજો આવી જાય કે ભાઈ આ 1 અને 2 આનાથી 3 બને 1 + 2 કરો એટલે 3 થાય પછી અહીંયા 1 અને 2 એટલે 1 + 2 કરો તો એમાં પણ 3 બને એટલે 3 ને 3 6 મળ્યા પછી તો કે એક આ બાકી રહ્યું 7 પછી તો કે એક આ બાકી રહ્યું એટલે +1 તો કરો 3 ને 3 6 7 અને 8 તો આમાં કેટલા બને 8 બને કેટલા બને 8 બને આમાં તમારે આકૃતિ નોખી પાડતા શીખવું પડે મારો ભાઈ બરોબર કે ભાઈ અહીંયા વિચારવું પડે કે આ 1 + 2 3 થઈ ગયા અહીંયા 1 + 2 3 એમાં થઈ જશે પછી તો કે આ એક બાકી રહ્યું ને એક આખું બાકી રહ્યું એમ કરીને 8 થઈ જાય બરોબર ચાલો નેક્સ્ટ વધુમાં વધુ ચોરસ કેટલા બનશે જો આ આકૃતિ આવી હોય આવી આકૃતિ હોય આવી આકૃતિ તો આમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને તો એ ચોરસ ગણવા હાટુ આપણે શું કરતા તો કે આ 1 2 3 આ 2 આ 3 પછી તો કે અહીંથી આમ કરતા 3 × 3 પછી તો કે આ 2 × 2 અને 1 × 1 એટલે 3 તેરી 9 2 દુ 4 1 એકા 1 એટલે એમાં કેટલા બનતા તો કે 9 ને 4 13 ને 1 14 બનતા બરોબર એમાં કેટલા બને 14 બને તો આ આકૃતિ ક્યાંક એવી જ છે જો અહીંથી આમ જે છે એ એવી જ છે 3 ખાના જો આ એવી જ આકૃતિ છે પણ વિશિષ્ટ એમાં શું કર્યું અલગ શું કર્યું તો કે અલગ આવા આપ્યા અહીંયા એટલે 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 આ ચોરસ એમાં વધારે નીકળ્યા આપણે જે આ રીતે ગણતરી કરી એ મુજબ 24 થયા 14 થયા પણ એના ઉપરાંત હજી તો કે આ 1 2 3 4 ઈ આપણે ઈ ગણતરીમાં આવ્યા નથી એટલે 4 ઈ 4 આ 4 આ એમ 4 5 ને 20 કેટલી વખત 5 વખત એવા છે એટલે 4 5 ને 20 એટલે હજી આમાં 20 ઉમેરી દો ટોટલ કેટલા બન્યા 34 બન્યા ટોટલ કેટલા બને 34 બને ચાલો વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય બરોબર ચાલો નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બનશે શું પૂછ્યું ચોરસ બનશે તો આવી આકૃતિમાં ચોરસ ગણવા શું કરવાનું 1 2 3 4 5 પછી તો કે અહીંયા 2 તો હવે શું કરવાનું
તો કે 5 છે 5, તો 5 થી ગુણ્યા અહીંયા જે હોય ને એ લઈ લેવાનું, તો કે ગુણ્યા 2. હવે તો 5 થી નાનું શું થાય, તો કે 4 અને ગુણ્યા 1, અહીં ગુણ્યા 1 સુધી આવવાનું, પછી જ આગળ આવવાનું નહીં. ચાલો 5 દુ 10, 4 એકા 4, આમાં કેટલા બને, તો કે 14 બને. કેટલા બને, 14 ત્રિકોણ બને. વધુમાં વધુ કેટલા બને, 14 ત્રિકોણ બને. બરોબર. આમાં પછી બહુ લાંબુ કઈ માથાકૂટ કરવાની જરૂર રહેતી નથી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ, જો પ્રશ્ન ફરી ગયો, હું પૂછ્યું લંબચોરસ પૂછ્યું, તો લંબચોરસ કેટલા બને, તો લંબચોરસ માટે શું કરવાનું, 1 2 3 4, 1 2 3 4, આ બધાનો સરવાળો કરી નાખવાનો, 1 + 2 + 3 + 4, એ કેટલા થાય, 10 થાય. એ જ રીતે આ બધાનો સરવાળો 1 + 2 + 3 + 4, એ કેટલા થશે, 10 થશે. હવે જે મળ્યા સ્તંભ અને હરોળના જે સરવાળો તમે કર્યો, એ સરવાળાનો તમારે કરી નાખવાનો ગુણાકાર, એટલે 10 × 10, તો કેટલા થાય, 100 થાય. તો અહીંયા કુલ લંબચોરસ કેટલા બને, 100 બને. કેટલા બને, 100 બને. જો આમાં ચોરસની પણ ગણતરી થઈ ગઈ. બરોબર. તમે ગણિતમાં એવું ભણ્યા કે ભાઈ દરેક ચોરસ એ લંબચોરસ છે, પણ દરેક લંબચોરસ એ ચોરસ નથી. બરોબર. તો આ ચોરસ છે ને, ચોરસ એક, એને લંબચોરસ જ કહેવાય. તો આમાં ચોરસની પણ ગણતરી થઈ ગઈ ભેગી ભેગી. બરોબર. એટલે કાંઈ અહીંયા શોખવટ ન કરી હોય તો બધા ગણવાના. એવું કે લંબચોરસ એવા જણાવો કે જે ચોરસ ન હોય, તો પછી આમાં ચોરસ બનતા હોય ને એ આપણે બાદ કરવા પડે. આગળ આવશે પ્રશ્ન એટલે આપણે જોઈએ. બરોબર. લંબચોરસ આમાં 100 બને. ચાલો વધુમાં વધુ કેટલા લંબચોરસ બનશે, ચાલો આમાં લંબચોરસ જ ગોતવાના છે. શું કરવાનું, 1 2 3 4, આ બધાનો કરો સરવાળો, 1 + 2 + 3 + 4, કેટલો થાય, તો કે 10. અહીંયા 2 અને 3, 1 + 2 + 3 કરવાના, કેટલા થાય, તો કે 6. 10 × 6 કરી નાખવાના. ચાલો તો કે 60. કેટલો જવાબ આવે, 60 જવાબ આવે. કેટલો જવાબ આવે, 60 જવાબ આવે. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ. નીચે આપેલ આકૃતિમાં ચોરસ ન હોય એવા લંબચોરસ કેટલા બને, જો શું કીધું, ચોરસ ન હોય એવા લંબચોરસ કેટલા બને. આ આકૃતિ તો નાની છે, આની જે મોટી આકૃતિ પૂછાઈ ગઈ હોય તો શું કરવાનું, પેલા આમાં લંબચોરસ ગણ નાખવાના. આ આકૃતિમાં લંબચોરસ કેટલા બને એ પેલા ગણ નાખવાના, કે ભાઈ લંબચોરસ કેટલા બને. તો લંબચોરસ બનાવવા ગણવા હાટુ આપણે શું કરતા, તો કે અહીંયા 2, તો કે આનો બેનો કરવાનો સરવાળો, 1 + 2 એટલે 3 થાય. અહીંયા તો કે 1 + 2 એટલે 3 થાય. લંબચોરસ ગણવાના છે. શું ગણવાનું છે, લંબચોરસ. તો કે આ બેનો કરવાનો ગુણાકાર, તો કે 3 × 3 એટલે 9 બને. ટોટલ લંબચોરસ 9 બને. એ લંબચોરસ કેવા, જેમાં ચોરસ પણ ગણાઈ ગયા, કારણ કે પ્રત્યેક ચોરસ એ એક લંબચોરસ જ છે, એટલે આમાં ચોરસ ગણાઈ ગયા. બરોબર. એટલે લંબચોરસ, કુલ લંબચોરસ 9 બને. હવે આપણને એવું કીધું કે જે ચોરસ ન હોય એવા લંબચોરસ કેટલા બને. શું કીધું, ચોરસ ન હોય એવા લંબચોરસ કેટલા બને. તો હવે પેલા આમાં આપણે ચોરસ ગણ લેવાના, કે આમાં ચોરસ કેટલા બને. તો ચોરસ કેટલા બને, ચોરસ ગણવા હાટુ આપણે શું કરતા, તો કે 2 × 2 1 × 1, તો કે 2 દુ 4 1 એકા 1, 5 ચોરસ બને. તો આપણને હું પૂછ્યું, ચોરસ ન હોય એવા લંબચોરસ, તો ટોટલ લંબચોરસ 9 છે, એમાંથી ચોરસ બાદ કરી નાખો ભાઈ, વધ્યા 4. તો કેટલા લંબચોરસ એવા મળે કે જે ચોરસ ન હોય, 4 મળે. આકૃતિ નાની છે, આમાં તમે એમ નામ કહી દો ભાઈ આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આમાં ક્યાંય કે કઈ માથાકૂટ કરવાની હતી, એટલી બધી માથાકૂટ કરી. પણ મોટી આકૃતિ પૂછાય ત્યારે પાછા હલવાઈ ન જાવ, એટલે મેં તમને કીધું કે ચોરસ ન હોય એવા લંબચોરસ કેમ, તો પેલા આપણી રીતથી તમારે લંબચોરસ ગોત નાખવાના ટોટલ. એ લંબચોરસને ક્યાંક એક બાજુ લખી નાખવાના. પછી તો કે બધા ચોરસ ગણ નાખવાના, એમાં કે ચોરસ કેટલા બને એ આ રીતે ગણ નાખવાના, કે ભાઈ 2 × 2 3 × 3, બરોબર. 5 5 ના ખાના હોય તો 5 × 5 4 × 4 3 × 3 એમ ગણ નાખવાના. પછી તો કે ચોરસ છે ને લંબચોરસ માંથી બાદ કરી નાખવાના. બરોબર. ટપો પડે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જવું છે. હાલો, નીચેના અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવો. ચાલો હાવ હેલું, આ તો હાવ હેલું, ABCD પ્રમાણે ગોઠવવાના છે. સૌથી પહેલા ફોર્મ માંથી સૌથી પહેલા શું આવશે, તો કે F આવશે. ચાલો F. પછી શું આવશે, M આવશે. ચાલો M. પછી આવશે O અને પછી આવશે R. તો FMOR, વિકલ્પ D આપણો જવાબ થઈ જશે. બરોબર. ચાલો નેક્સ્ટ, એક્ઝામ આપેલું છે, તો આને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીએ.
સૌથી પહેલા એ આવે, પછી આવે ઈ, પછી શું આવે તો કે એમ, અને પછી આવે તો કે એક્સ. તો એ ઈ એમ એક્સ, એ ઈ એમ એક્સ. ચાલો તો વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, રિઝલ્ટ. રિઝલ્ટ તો અહીંયા તમે વિચારો કે ભાઈ પહેલા શું આવે તો કે ઈ આવે. ચાલો ઈ, પછી તો કે આર એસ એલ આવશે. ચાલો એલ, પછી આર આવશે આર, પછી તો કે એસ, પછી તો કે ટી, અને પછી આવે યુ. તો ઈ એલ આર એસ ટી યુ. વિકલ્પ બી આપણો સાચો થઈ જાય. શું થાય? વિકલ્પ બી. ચાલો આનો જવાબ ફટાફટ તમે આપતા જજો ભાઈ. આમાં મારે તમને ગણાવવું ન પડે, આ તો સોલ્યુશન કરાવવાનું માથે લીધું એટલે કરાવું છું. આનો જવાબ તમારે આપી જ દેવાનો. હેલો ફટાફટ કોમેન્ટ કરતા જાઓ. આમાં શું આવે પહેલા? ABCD. ઈ આવશે પહેલા, ઈ, પછી આવશે આઈ, પછી આવશે તો કે આ એમ આવશે, પછી તો કે આર આવશે, અને પછી આવશે ટી. તો ઈ આઈ એમ આર ટી. વિકલ્પ એ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ. ચાલો આનો ફટાફટ જવાબ આપો, કોમેન્ટ. હાલો આને મારે ન ગણાવવાનું હોય, આનો જવાબ તમે કોમેન્ટ કરજો. હાલો કોમેન્ટ કરો ફટાફટ. હાલો આનો જવાબ શું આવશે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. હાલો હાલો નીચેના, ઓ ભાઈ હાવ હેલા. બરોબર. આમાં ક્યાંક ક્રિયા કરવાની કીધી હોય તો સમજા. કરકસર એટલે શું? શું કીધું? કર ક સ ર. બરોબર. ઉપર મૂળાક્ષર આપ્યા, એમ ખાલી લખવાના છે. ક હાટું એક, અહીંયા એક, અહીંયા એક. ર માટે તો કે 5, તો અહીંયા 5, અહીંયા 5. સ માટે તો કે અહીંયા 3, તો કે અહીંયા 3. 15 135 આપણો જવાબ. 15 135. વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો. આવું તો આવડે કે ન આવડે મારો ભાઈ? હે આમાં કદાચ આવું કીધું હોય, માન કે તને એવું કીધું કે તને એમ કીધું કે કર ગુણ્યા સ બરાબર હું, આવું કીધું હોય તો તારે કઈક હજી આમાં વિચારવાનું રે. આમાં જોઈને લખી નાખવાનું છે. કર ગુણ્યા 6 કીધું હોય તો તું શું આમાં કરા? તો કે ક નો કોડ 1, 2 નો કોડ તો કે ર નો કોડ, સોરી ર નો કોડ તો કે 5, અને સ નો કોડ તો કે 3, તો 3. તો હવે એનો જવાબ કેટલો થાય? તો કે 15 13 45 થાય. તો આમાં કઈક તારે મગજ વાપરવાનું રે. આમાં કાંઈ નહીં, ખાલી બેઠે બેઠું લખી નાખવાનું છે. બરોબર. ચાલો આના ફટાફટ જવાબ આપી દે. હાલ આના મારે જવાબ ન આપવા પડે. હાલો તરસ એટલે શું? તનો કોડ શું છે ભાઈ? તનો કોડ તો કે 9, ર નો કોડ તો કે 5, અને સ નો કોડ તો કે 3, 953. ચાલો વિકલ્પ સી. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ. ચાલો તરત એટલે શું? તો કે 9, 5 અને 9 એ 959. ચાલો એના પછી રમત એટલે શું? ચાલો ફટાફટ જવાબ આપો. રમત એટલે શું? ચાલો કોમેન્ટ કરો. 89 લખીને કોમેન્ટ કરવાનું છે. ચાલો ફટાફટ કોમેન્ટ કરો. આનો જવાબ મારે તમને નથી દેવાનો. બરોબર. આ મને નથી આવડતો. હાલો ફટાફટ. એના પછી બહુ અઘરો. સરસ એટલે શું? બહુ અઘરો. હાલો આનો જવાબ પણ મને નથી આવડતો. ફટાફટ કોમેન્ટ કરી દો. ચાલો 90 લખીને કોમેન્ટ કરી દો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મોડેલ પેપર પૂરું કરેલું છે. બરોબર. 90 માર્કના MCQ નું. હજી જેને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે ભાઈ, ખાસ હજી પરીક્ષા સુધી ઘણા બધા મોડેલ પેપરનું આયોજન કર્યું છે. બરોબર. ગઈકાલે તમને એક મોડેલ પેપર આપ્યું, આજ પાછું આપ્યું. એમ હજી આવતીકાલે પણ પાછું મળી શકે, એના પછી પણ મળી શકે, એના પછી પણ મળી શકે. એટલા માટે થઈને પરીક્ષા સુધીમાં મેક્સિમમ મોડેલ પેપર આપણે સોલ્વ કરવાના છે. એટલે આપણી વધારેમાં વધારે પ્રેક્ટિસ થાય. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને લાઈક કરવાનું જેટલાને બાકી છે એ વિડીયોને લાઈક કરી દો. બરોબર. ફટાફટ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રો કોઈ NMMS ની તૈયારી કરતા હોય ને એમના સુધી જે વિડીયો ન પહોંચ્યા હોય આપણા, તો એમને પણ આપણા ગ્રુપમાં જોડો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે શું કરવું એ ખાસ, એ પેલા બુક કોઈને લેવાની હોય તો ભાઈ નૂતન NMMS નામની બુક છે. બરોબર. એ 350 MRP પણ 170 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. આ નંબર છે 9099979770. આના ઉપર મેસેજ કરવો. અથવા તો તમને એમ હોય કે હવે પરીક્ષાને જાજી વાર નથી, થોડાક સમય માટે જ બુક મગાવવી, શું કામ? તો નૂતન NMMS પ્લસ GSSC મગાવો ને મારા ભાઈ. બરોબર. કે NMMS ની પરીક્ષામાં તો કાયમ લાગશે, પણ આને પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવશે ને એમાંય કાયમ લાગશે. બે પરીક્ષાનો સિલેબસ આવી ગયો. તો એ પરીક્ષાના બે પરીક્ષામાં ઉપયોગી થાય એવી બુક છે. 430 MRP છે, પણ 315 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. હવે વાત કરીએ ગ્રુપમાં.
તો આનો ઓર્ડર કરવો હોય તો ભાઈ નંબર આપ્યો એના ઉપર મેસેજ કરજો. પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય વાલીની મદદ લઈ લેજો. હવે ગ્રુપની વાત કરીએ તો ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જાય. ત્યાં નો ફાવે ને આ નંબર છે ને આ નંબર ઉપર વોટ્સઅપમાં હાય કરીને મેસેજ કરી દેવાનો. બરોબર, ખાલી વોટ્સઅપમાં હાય કરીને મેસેજ કરી દેવાનો. જો વોટ્સઅપમાં મેસેજ કરતા ન ફાવે ને તો ઈ હું તમને શીખવાડું કે ભાઈ પ્લે સ્ટોરમાં ક્લિક ટુ ચેટ આવું આવશે. શું લખવાનું? ક્લિક ટુ ચેટ. કાંઈ તમારે નંબરે સેવ ન કરવો પડે. ક્લિક ટુ ચેટ આવું લખો ને એટલે તમારી સામે એક ગ્રીન કલરની એપ્લિકેશન આવશે. એક ટ્રાય નાવ આપવાનું, ટ્રાય આપવાનું એટલે સીધી એક એપ્લિકેશન ખુલી જાય. એમાં નંબર લખીને સીધું વોટ્સઅપમાંથી હાય કરી દેવાનું. નંબરે સેવ ન કરવો પડે. બાકી નંબર સેવ કરીને મેસેજ કરો તોય કઈ વાંધો નથી. હાય કરીને મેસેજ કરો એટલે ગ્રુપની લિંક આવી જશે. ચાલો તો હવે અત્યારે આપણે રજા લઈએ ભાઈ. અહીંયા સુધી સાંભળ્યા એટલા માટે ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. બીજા મોડેલ પેપર મળતા રહે ઈ હાટું થઈને પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બરોબર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરજો. ફરી પાછા મળીશું. અહીંયા સુધી સાંભળ્યો એટલે ખૂબ ખૂબ આભાર.